क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન ઇનફેક્ટ મારે કહેવું જોઈએ. આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ આપની સાથે. ક્લોઝિંગ કેપિટલમાં ભારતીય માર્કેટ્સની જે જબરદસ્ત રિકવરી છે તેને સમજીશું. ઉપર શરૂઆત તો હેડલાઇન સાથે જ કરીએ. નીચલા સ્તરોથી રિકવરી બાદ સીમિત રેન્જમાં માર્કેટમાં કારોબાર. નિફ્ટીમાં 150 પોઈન્ટથી પણ વધુના સુધારા સાથે 22,500 નજીક કારોબાર. સેન્સેક્સ 74,000 પાર. બેંક નિફ્ટી 350 પોઈન્ટથી વધુ તૂટીને 9 મહિનાના તળિયે પહોંચ્યો. 47,850 નજીક. કાઉન્ટિંગમાં ગડબડી બાદ 26% વધુ તૂટ્યો ઇન્ડસઇન્ડ બેંક. કેટલાક ફાર્મા શેરમાં જોરદાર ખરીદારી. સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં લોરસ અને આલ્કેમ લેબ 2% સુધી વધ્યા. એફએમસીજી ઇન્ડેક્સમાં સતત 5મા દિવસે તેજી સાથે કારોબાર. બ્રિટાનિયા, કોલગેટ, આઈટીસી 1% સુધી વધ્યા. ક્રૂડમાં ઘટાડાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં ઉછાળો. બીપીસીએલમાં 2% સુધીની તેજી. એચપીસીએલ અને આઈઓસીમાં પણ તેજી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. તમને યાદ હશે ઓપનિંગ કેપિટલમાં અમે ચર્ચા કરી હતી કે 22,200 અને 22,300 આ બે બહુ મહત્વના ક્રુશિયલ સપોર્ટ છે અને આ સપોર્ટથી આજે તમારે ખરીદદારી કરવી જોઈએ. આપણે એવા સમયે ખરીદદારીની વાત કરી કે જ્યારે ભારતીય માર્કેટ્સ જે છે તે મોટો ઘટાડો બતાવી રહ્યા હતા અને તેમ છતાં પણ સારી રિકવરીની વાત આપણે કરી હતી. અત્યારે લેવલ જોઈ લો. આવો ડેઇલી ચાર્ટ્સ તમને સ્ક્રીન પર બતાવી દઈએ. લેવલ છે 22,500નું. આજના હાઈ બન્યા છે 22,516 અને આજના લો બન્યા છે તમારા 22,314. એક્ઝેક્ટ આપણે જે લેવલ્સની વાત કરી હતી તે લેવલ પર અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તમે જુઓ આજની આ કેન્ડલ. કેન્ડલ બહુ જ મહત્વપૂર્ણ છે. કેન્ડલ જે છે તે એવું બતાવે છે કે માર્કેટને ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી ખાસ કરવી છે. હવે તમારા લેવલ જે છે તે ઉપરના સ્તરો પર બન્યા છે 22,516. ન્યૂનતમ સ્તરો પર આપણે જે સપોર્ટ લેવાની કોશિશ કરી છે આપણા જે ટ્રેન્ડિંગ એરિયા હતા 22,300ના એક્ઝેક્ટ ત્યાંથી તમે સપોર્ટ લીધા છે 22,314. આજના લો અને આજના હાઈ પર નજર કરો. એક વસ્તુ સમજો તમે કે શા માટે બાઉન્સ આવ્યો. નિફ્ટી ઓલરેડી ઓવરસોલ્ડ છે, રાઈટ? તમે ખરીદદારી આવતા જોઈ અહીંયાથી એક પરિવર્તન આવ્યું. 2, 3, 4 દિવસ ખરીદદારી. સુપર ટ્રેન્ડ અને 20 દિવસની મૂવિંગ એવરેજના મર્જર પર તમે એક રિજેક્શન આવતા જોયા. રિજેક્શન એવું શાર્પ આવ્યું કે તમે છેક નીચે 22,300 પર આવી ગયા. 22,700 આસપાસથી, બરાબર? 22,700 થી 22,300 એટલે ઓકે, સારું રિજેક્શન કહેવાય. હવે એ 400 પોઈન્ટના રિજેક્શન પછી શું? તો પછી હવે સપોર્ટ તો લેવો જોઈએ ને. એક્ઝેક્ટ જગ્યાએ સપોર્ટ. આ ટેકનિકલ રીઝન આપી દીધું મેં તમને. ઉપર મને એવું લાગે છે આવતીકાલે સીધા જ સંકેતો તમને 22,700 ઉપર બંધ માટેના બની રહ્યા છે આજની સ્થિતિને જોતા. અને 22,500 ઉપર જો બંધ આપી દીધું તો પછી પૂછવું જ શું. તો આવતીકાલે તમને 22,700 કાલે ને કાલે જ જોવા મળી શકે છે. એક્સપાયરી પહેલાં પૂરા ચાન્સ છે. બીજો મુદ્દો, આ જે કન્જંક્શન છે તમારું 22,700 ઉપર જવા માટે તાકાતની જરૂર પડશે. નિફ્ટી પાસે એ તાકાત છે, બેંક પાસે નથી આપણે જાણીએ છીએ, પણ નિફ્ટી પાસે એ તાકાત છે. અને ત્રીજો મુદ્દો, મેં તમને આટલા સમયથી વાત કરી પણ હતી કે જેવા યુએસ માર્કેટ્સમાં તમને નેગેટિવ સમાચારો આવવાની શરૂઆત થશે ભારતીય માર્કેટ તેજી બતાવશે. આજના લોથી આજના હાઈ તમારો 200 પોઈન્ટથી પણ વધુની તેજી છે આઈડિયલી સ્થિતિમાં. એટલે બહુ જ સરસ રિકવરી તમને જોવા મળી. લેવલ્સ તમારા સ્ક્રીન પર. 15 મિનિટના ચાર્ટ પર ફટાફટ એક્શન સમજી લઈએ શું થયું. દિવસની શરૂઆત થઈ, મોટો ગેપ ડાઉન ઓપનિંગ તમારું હતું 15 મિનિટના ચાર્ટ પર. એ તમે જુઓ ગઈકાલના ક્લોઝની સામે તમારું ઓપનિંગ કેટલું નીચે હતું, પણ તમે પહેલી જ કેન્ડલથી ગ્રીન ઝોનમાં હતા.
અને એક પણ કેન્ડલ ખરાબ નથી. આ પણ જે કેન્ડલ હતી તે અનડિસાઇઝિવ હતી. પછી ફરી ખરીદદારીની કેન્ડલ, ખરીદદારી. એક વેચવાલી આવી, ફરી એકવાર તમે ખરીદદારી બતાવવા લાગ્યા, અગેઇન અહીંયાથી તમે જુઓ વેચવાલી, પછી અગેઇન ખરીદદારી. બહુ સરસ ટ્રેન્ડ જે છે તે પોઝિટિવ રહ્યા અને તમે 22,500 ઉપર નીકળી ગયા. હવે શું? હવે આજે તો પહેલાં 22,500 ઉપર ક્લોઝ જોઈએ છે. આજે ક્લોઝ મળી જાય 22,500 ઉપર તો એ તમારા માટે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. કેમ કે તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા? 22,700થી પહોંચ્યા 300 પર, અને હવે તમે 22,500 આવ્યા છો, 300થી 500. તો હું ફરી એકવાર 700ને અહીંયાથી ખાસ રિટ્રેસમેન્ટ ગણું છું અને પછી તેજી કન્ટિન્યુ થશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ બહુ ક્રુશિયલ સ્ટેજ પર છો તમે અત્યારે ફિલહાલ. 22,400, 22,300 અને 22,200 ત્રણ જગ્યાઓ બહુ મોટો સપોર્ટ છે. ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી બની રહી છે નિફ્ટી માટે. મને એમ કહો, છેલ્લે ક્યારે પુટમાં આટલા કોન્ફિડન્સથી તમે રાઇટિંગ જોયું છે? છેલ્લે ક્યારે આપણે જોયું? છેલ્લે મને લાગે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જોયું હતું. ત્યાર પછી આવું કોન્ફિડન્સવાળું રાઇટિંગ નથી જોયું. તમે ઓઆઈ જુઓ ખાલી, 22,000 પર ઓલમોસ્ટ 1.15 કરોડ, 22,200 પર ઓલમોસ્ટ 1.10 કરોડ, 22,300 પર લગભગ 1 કરોડ, 22,400 પર 1.18 કરોડ. મતલબ સાફ છે, 4 કરોડ તો તમારી સામે ઊભા છે. અને બીજા હું ચારેયનો ટોટલ કરું તો એ મને લાગે છે કે લગભગ 4 કરોડ ને 50 લાખ 80 લાખ આસપાસનું ઓઆઈ થાય છે. માત્ર આટલી જ ઓઆઈનું, આટલા જ સ્ટ્રાઇકની અંદર ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે 4 કરોડ પ્લસનો છે. ઇટ શોઝ સમથિંગ. આપણને ક્લિયરલી કંઈક સમજમાં આવી રહ્યું છે અહીંયાથી. હવે કોલની ચેલેન્જ એક તો તમારા માટે 22,500 છે. હજુ પણ 22,500 ઓલરેડી તમે પાર કરી ચૂક્યા છો. એક વખત હું લાઈવ ઓપ્શન ચેઇન પર નજર કરી લો, જ્યારે 22,500ના ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એવું કહે છે મને કે 22,500 પર 85.3 લાખ અત્યારે કોલ છે અને સામે પુટ 97.3 થઈ ચૂક્યા છે. સો આ જે પુટ છે તે ઓલરેડી અહીંયા પહોંચી ચૂક્યા છે 97.3, એટલે આ પણ 1 કરોડ થઈ જશે હમણાં થોડી વારમાં. તો બેઝિક વાત મને એ સમજમાં આવી રહી છે કે 1 કરોડ, 2, 3, 4, 5 અને આ બધાનું મળીને 5.5, પોણા 5 ઓલમોસ્ટ 70 કરોડ. ચલો માની લઈએ આપણે 5.70 કરોડ પુટ છે. હજુ તો આજે મંગળવાર થયો ભાઈ, બુધ અને ગુરુવાર બાકી છે. અત્યારથી આટલા પુટ વેચવાની શું ઉતાવળ છે? ક્લિયરલી માર્કેટને તેજી માટેની ઉતાવળ છે અને તેજી આવવી પણ જોઈએ. ક્લિયર કટ સેન્સ બની રહ્યો છે. એ જ વસ્તુ આપણે અહીંયા સમજી રહ્યા છીએ. ચેન્જ બતાવો. ચેન્જથી વધારે ખબર પડશે થઈ શું રહ્યું છે. 22,400 ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ખરેખર આજે ટાર્ગેટ કરવામાં આવ્યો છે ઓલમોસ્ટ 70 લાખ. તમારો 70 લાખ ઓઆઈ આ જૂના ડેટા પ્રમાણે. અત્યારે હું જોઉં છું તો 22,400ના પુટમાં 1.15 કરોડ, એટલે લેટેસ્ટ આંકડો તમને એવું કહે છે કે 1.15 કરોડ ઓઆઈ તો આજે જ આવ્યા છે. પછી 22,200 પર અહીંયા તમે જોશો 22,200ના 1.19 કરોડ આજે જ આવ્યા છે. આ બધા પુટ રાઇટર્સને એવી તો શું ઉતાવળ છે ભાઈ? આ મને ક્વેશ્ચન થાય છે અત્યારે. તો યા તો તમે ટ્રેપ થઈ રહ્યા છો આજે અને કાલે ફરી એકવાર મંદી આવે, અને યા તો તમે ક્લિયર કટ તેજી હવે માર્કેટમાં જુઓ છો તો તમને આટલો કોન્ફિડન્સ જોવા મળે. બેમાંથી કોઈ એક વસ્તુ સ્વાભાવિક હોઈ શકે છે. કોલમાં ક્યાંય કોન્ફિડન્સ નથી. તમે જુઓ કોઈ જગ્યાએ કોન્ફિડન્સ તમને જોવા નથી મળતો, જે ક્લિયરલી સમજાવે છે આપણને દેર ઇઝ સમ પ્રોબ્લેમ કે જે બુલ્સને અત્યારે તાકાત આપે છે અને બેર્સને અત્યારે ડાઉટ આપે છે. બ્રેકનો સમય. બ્રેક બાદ બેંક નિફ્ટીની વાત કરીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત હવે બેંક નિફ્ટીની કરવી છે. આજે માર્કેટને મોટો ઘટાડો બતાવવામાં એક મોટું યોગદાન બેંક્સનું હતું. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ પર તમે નજર કરો છો તો તમને જોવા મળે છે જાન્યુઆરી, આગળ લાલ કલરની કેન્ડલ, આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, ત્યારબાદ માર્ચની શરૂઆત અને માર્ચનો મધ્ય ભાગ. આમ તો મધ્ય ભાગ નથી, હજુ 10-11 તારીખ જ છે, તેમ છતાં પણ હું હવે મધ્ય ભાગ તરફ અને ગણું તો 4 વખત તમે
આ લેવલ પર વારંવાર આવી રહ્યા છો, સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો અને એ લેવલ તમારા માટે બેંક નિફ્ટીનું બને છે. આજના લો જે બન્યા છે 47,700. તો આ 47,700ની પાસે તાકાત છે કે તમને ઉપર લઈ જાય, વારંવાર લઈ જાય, કેમ કે તમે એક વખત અહીંયા જોયું, બીજી વખત જોયું, ત્રીજી વખત જોયું, ઉપર ગયા, સફળતા ન મળી, નો પ્રોબ્લેમ. હવે આ ચોથી વખત 47,700 મેક ઓર બ્રેક છે એવું આપણને 4 વખતમાં સમજમાં આવે. થઈ શું રહ્યું છે? 47,700થી વારંવાર ઉપર જવાની જ્યારે કોશિશ થઈ રહી છે તેમાં એક કોન્ફિડન્સ નથી દેખાઈ રહ્યો અને એટલા માટે આજે 10 દિવસની મૂવિંગ એવરેજ છે એ તમારું એક નાનકડું હર્ડલ બની રહ્યું છે. 48,437 અને ઉપર 20 દિવસની મૂવિંગ એવરેજ 48,719. ઇન્ડસઇન્ડ બેંકનું જે રિએક્શન આપવું હતું તે આપી દીધું. હવે અહીંયાથી તો કોઈ ન્યૂઝ નથી ને, તો હવે તો ઉપર જવું જોઈએ. તો આવી સ્થિતિમાં એક વખત 48,300 ને ઉપર, જે આપણી આ ટ્રેન્ડ લાઇન છે, તમે આજે જુઓ છો આ ટ્રેન્ડ લાઇન આપણી 48,300 છે, એને ઉપર જો બંધ આપી દીધો તો બેંક નિફ્ટી અહીંયાથી ફટાકડા ફોડી શકે તેમ છે. અગેઇન બે નાનકડા હર્ડલ છે, 48,300, 437 બહુ દૂર નથી અને 700. મને 300 ને ઉપરનો બંધ જોઈએ છે. વારંવાર મેં આ વસ્તુ કીધેલી છે કે મને 300 ને ઉપરનો બંધ જોઈએ છે. અહીંયા એ જે કન્જંક્શન છે ને, આ જુઓ જરા, આ જે કન્જંક્શન છે આપણી ટ્રેન્ડ લાઇન છે, આ બંધ આપ્યા પછી પણ નિષ્ફળતા બતાવતો હતો 48,300. સો હવે ફરી એકવાર અહીંયા જે તમે નીચે છો 48,300 ને ઉપર આવી જાઓ એકવાર તો કંઈક કોન્ફિડન્સ દેખાય. બાકી ઇન્ડસઇન્ડ બેંકે તો આજે મૂડ ખરાબ કરી નાખ્યો. 15 મિનિટના ચાર્ટ, 15 મિનિટના ચાર્ટમાં સમજીએ આજની પરિસ્થિતિને. દિવસની શરૂઆત થઈ, બહુ મોટી કેન્ડલ ગેપ ડાઉન ઓપનિંગ તમને બતાવી અને ગેપ ડાઉન ઓપનિંગ પછી બેંક નિફ્ટીએ સતત તમને નર્વસનેસ બતાવી છે. તો બેંક નિફ્ટીના આગળ 15 મિનિટના ચાર્ટ પર નજર કરીશું નેક્સ્ટ, જેમાં તમને સમજ આવશે. ગઈકાલની આ જે ક્લોઝ છે ને એ અહીંયા છે, એક ઉપર છે, તમે જુઓ આજે નાનકડી કેન્ડલ દેખાઈએ, ત્યાંથી તમે અહીંયા ઓપન થયા લગભગ હું તમને લેવલ પણ આપી દઉં સાથે 47,800 પર. એટલે અત્યારે પણ તમે આ જ લેવલની આસપાસ 47,800 પર જ કારોબાર કરી રહ્યા છો. એટલે આજે એટલીસ્ટ આ લેવલને ઉપર ક્લોઝ આપી દે તો સારું, આપણે એવું માની લઈએ. ઘટાડા બાદ શું થયું? લિનિયર મૂવમેન્ટ બતાવી. તમે ડેઝ લો બનાવ્યા 47,700ના અહીંયા આગળ, પછી તમે એને નજીક નથી ગયા. તમે જુઓ લિનિયર મૂવમેન્ટ છે, બહુ મોટો ઘટાડો નથી. હવે તમે જે ગેપ ડાઉન ઓપન થયા હતા અહીંયાથી, જે ખાસ 48,100 ની નજીકથી 47,874, ત્યાંથી નીચે 47,700 જ, એટલે બીજા 174 પોઈન્ટનું જ રિસ્ક હતું. ત્યાંથી બહુ સરસ રિકવર થયો છે બેંક નિફ્ટી. આ તમે કેન્ડલ તો જુઓ, ફોર્મેશન બહુ સારું છે અને ઇનફેક્ટ 47,900 અત્યારે અટેમ્પ્ટ આપણે કરી રહ્યા છીએ. 47,900 એટલે શું થાય ખબર છે? આ 47,900 ને ઉપરનું જો તમને ક્લોઝિંગ મળી જાય છે તો આ તો બહુ જ સારી વાત ગણાશે. ઇનફેક્ટ આજના હાઈ તમારા 48,029ના છે, રાઈટ? તો આવી સ્થિતિમાં એકવાર જો આ લેવલની આસપાસ કોઈ પણ ક્લોઝ મને મળે છે તો હું આઈડિયલી આ જે ઘટાડો છે તેમાં સ્ટેબિલિટી બતાવવા માટે બેંક નિફ્ટીને રિસ્પેક્ટ આપીશ કે આ પરિસ્થિતિ બહુ સારી, અહીંયાથી કોશિશ થઈ રહી છે બેંક નિફ્ટીને મેનેજ કરવાની, તેને ઘટાડાને અટકાવવાની. તો આ તો બહુ જ સારા સમાચાર કહેવાય મારા મત પ્રમાણે. આ જે બોટમ બની રહી છે ને, આ બે બેઝિકલી આ બહુ જ સારી છે એવું હું માનીશ. ઓપન ઇન્ટરેસ્ટ સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 48,000 પર જરા ફાઇટ ચાલી રહી છે, મેક ઓર બ્રેક. તો આ છે તમારા માટે 48,000. પુટ આવ્યા છે, નો ડાઉટ, તમે ભૂલશો નહીં, હું તમને ચેન્જમાં બતાવીશ આગળ. આ 47,000 છે, 47,500 છે, 48,000 છે અને 48,500 છે. 48,500 ડેફિનેટલી રિસ્ક, આગળ 50,000 તો બહુ મોટું રિસ્ક છે. પણ આ જે 48,000 છે, ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી જો કરવી હોય તો બેંક નિફ્ટી માટે એ આ લેવલ છે. ચેન્જ બતાવો, ચેન્જથી સમજીએ આપણે કે પરિસ્થિતિ જે છે તે અહીંયાથી કઈ રીતે ખાસ બનતી જોવા મળી. આ છે તમારા માટે થઈને બેંક નિફ્ટીના ચેન્જીસમાં કોલ વધારે અગ્રેસિવ જોવા મળી રહ્યા છે 48,000 પર, પણ તેમ છતાં પણ પુટનું જે એડિશન છે તેને રિસ્પેક્ટ તો આપી. 48,500ના કોલ કપાઈ ગયા છે, 48,300 પુટ, સોરી અહીંયા બંનેમાં પુટ કપાઈ ગયા છે. આઈડિયલ સ્થિતિમાં તો આને નેગેટિવ ડેટા ગણાય, પણ લેવલ્સના હિસાબથી તમે જુઓ તો જે પ્રકારે રિસ્પેક્ટ આપી રહ્યો છે બેંક નિફ્ટી, સ્ટેબિલિટી છે તળિયેથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એ 47,900, 48,000 એક વખત અટેમ્પ્ટ કરે.
પણ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તો ડેટા નેગેટિવ છે હજુ પણ, તે ધ્યાન રાખીએ. લેવલ્સ એવું કહે છે કે ભાઈ સપોર્ટ લઈ શકે, પણ હવે તમે 4 વખતની બોટમને નજીક છો અને અહીંયા જો ક્લોઝ આવે તો એ કોન્ફિડન્સની કમી તો દર્શાવે જ છે. તો આ છે બેંક નિફ્ટી તમારા માટે કે જેમાં રિસ્ક ઓલ થેન્ક્સ ટુ ઇન્ડસઇન્ડ બેંક આવ્યું છે, નજર રાખવાની રહેશે. આવો હવે એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો જરા આપણા બંને એક્સચેન્જીસ પર. NSEનો ફ્રન્ટલાઇન નિફ્ટી ઇન્ડેક્સ જે છે લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. 22,502 40 પોઈન્ટ ઉપર છો તમે અત્યારે ફિલહાલ. સેન્સેક્સ જે BSEનો પ્રાઇમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે એકદમ ફ્લેટ છે. 74,135 20 પોઈન્ટનું મામૂલી મજબૂતી. પ્રોબ્લેમ આજે બેંક નિફ્ટીથી આવી ગઈ. એ બેંક નિફ્ટીને અત્યારે ફિલહાલ વારંવાર પુશ તો જરૂર મળી રહ્યા છે ન્યૂનતમ સ્તરોથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયા પણ 47,948 આ પ્રકારના લેવલ જોવા મળે તો સમય જ બતાવશે આજની ક્લોઝિંગના હિસાબથી. પણ એક બહુ મોટું ઓબ્ઝર્વેશન અહીંયાથી હું ખાસ મૂકવા માગું છું તમારા સ્ક્રીન પર, અને તે છે મિડ કેપ. આજનો મિડ કેપ ઇન્ડેક્સનો તમે લો જુઓ 47,831, ત્યાંથી 48,800ના હાઈ બનાવ્યા છે અને 48,750 પર અત્યારે કારોબાર. મતલબ ડેઝ લોથી 47,800થી તમે 48,800 એટલે ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રેન્જ છે અને એમાં 761 પર અત્યારે કારોબાર. બહુ સરસ રિકવરી બતાવી છે. ઇનફેક્ટ ગ્રીન ઝોનમાં આવી ગયો છે ખાસ મિડ કેપ અને 0.5% ઉપર છે. પ્રોબ્લેમ સ્મોલ કેપથી છે. અહીંયા વેચવાલી હજુ પણ યથાવત 0.5% આસપાસની. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સની. પણ આગળ વધીશું અને હવે સમજીએ કે બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા પ્રકારના સ્ટોક્સ જે છે તેના પર રિપોર્ટ સામે આવતા જોવા મળી રહ્યા છે. યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. આપણે બ્રોકરેજ રિપોર્ટની વાત કરવા માંગીશું તો આપણે સવારે પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસ જોયા હતા. અત્યારે બીજા બ્રોકરેજ હાઉસ છે કે જેમણે સ્ટોક ઉપર રેટિંગ અપગ્રેડ આપ્યા છે. તો આવો સૌથી પહેલાં શરૂઆત કરીશું તો દિલીપ બિલ્ડકોન ઉપર દોલત કેપિટલ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. તેઓ રેટિંગ બાયના આપી રહ્યા છે, એટલે કે ખરીદી કરવાની સલાહ છે. ટાર્ગેટ ₹500 તેઓ આપી રહ્યા છે. એમનું માનવું છે કે જે દેવું ઘટાડવાથી લાંબા ગાળે કંપનીને લાભ થશે ઓવરઓલ ઇન્કમમાં, અને સાથે કંપનીની જે નવી રણનીતિથી નવા પ્રોજેક્ટને પણ લાભ થશે. એટલે કે કંપની જે બી સ્ટ્રેટેજી બિલ્ડિંગ કર્યું છે એનાથી તેઓ પોઝિટિવ છે, અને સાથે સાથે તેઓ જે ડેપ્ટ રિડક્શન છે એના ઉપર પણ તેઓ પોઝિટિવ છે. એટલે આ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે ખરીદી કરો અને ટાર્ગેટ ₹500 કહી રહ્યા છે. આ વાતથી દિલીપ બિલ્ડકોન ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ICICI સિક્યુરિટીઝ ઉપરથી આપણને ટાટા ઉપર રિપોર્ટ આવે છે. તો અહીંયાથી તેઓ રેટિંગ બાયના આપી રહ્યા છે અને તેઓ લક્ષ્યાંક ₹1,990 પ્રતિ શેર આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે કંપની પાસે મજબૂત ડિજિટલ પોર્ટફોલિયો છે અને સાથે કે કંપની AIના જે મોડેલને અહીંથી ઝડપથી સ્વીકારશે એવું એમનું માનવું છે, અને એ જ કારણથી તેઓ અહીંયા પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને 1,990નો ટાર્ગેટ તેઓ અહીંથી આપી રહ્યા છે. આ વાતથી આપણે રિપોર્ટની નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સન ફાર્મા ઉપર આપણને સિસ્ટમેટિક્સ તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવે છે અને અહીંયા પણ તેઓ બાયના રેટિંગ એટલે કે ખરીદી કરવાનું કહી રહ્યા છે. ટાર્ગેટ ₹2,206 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ચામડીના કેન્સરની દવાના સેગમેન્ટમાં કંપનીનો પ્રવેશ થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે જો સવારે પણ આપણે બ્રોકરેજ રિપોર્ટ જોયો તો એ આપણે જોયું તો એમાં પણ એ જ આપણને મેન્શન કરવામાં આવ્યું હતું કે જે ચામડીના કેન્સરની દવામાં જે એમનો જે એન્ટ્રી થઈ છે એ તેઓ પોઝિટિવ જોઈ રહ્યા હતા. આપણે જે સિસ્ટમેટિક છે એ પણ એ જ આપણને કહી રહ્યા છે. અન્ય સેગમેન્ટમાં કંપની પાસે મજબૂત પોર્ટફોલિયો તો છે જ, એટલે ઓવરઓલ કંપની પોર્ટફોલિયો મજબૂત છે. બીજું તેમણે નવા સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે અને ત્યાં પણ તેઓ એક પોઝિટિવ તેમને એક આઉટપુટ જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹2,206 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા બાકી તો સન ફાર્મા ઉપર HDFC સિક્યુરિટીઝનો પણ રિપોર્ટ છે. HDFC સિક્યુરિટીઝ પણ કહી રહ્યા છે કે બાય રેટિંગ ખરીદી કરો, ટાર્ગેટ ₹1,970 રાખો. યુએસમાં જે નવી મંજૂરી મળવાથી કંપનીને લાભ થશે. બીજું કે યુરોપમાં પણ અનેક દવા મંજૂરી મળવાની રાહમાં છે, એટલે કે ઓલરેડી જે કંપનીને અપ્રુવમેન્ટ મળી ગઈ છે એને પણ તેઓ સારું કહી રહ્યા છે. અને બીજું કે હજુ મંજૂરી બધી પાઇપલાઇનમાં છે એને પણ મળશે, જેનાથી ઓવરઓલ કંપનીનો ફાયદો થશે. અને એ જ કારણથી તેઓ અહીંયા બાય રેટિંગ આપી રહ્યા છે સન ફાર્મા ઉપર. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીએ છીએ છે સેફર ફૂડ્સ. આ સ્ટોક આપણે જોયું છે ખાસો એવો કરેક્ટ થયો હતો, જે બાદ નીચલા સ્તરથી સારી રિકવરી પણ આવી. હવે અહીં બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે આપણને મોતીલાલ ઓસવાલનો. તેઓ કહી રહ્યા છે કે બાય રેટિંગ ખરીદી કરો, ટાર્ગેટ ₹425 રાખો. નાણાકીય વર્ષ 2025ના જે ત્રીજા ક્વાર્ટરથી પ્રદર્શન સુધારવાની આશા તેઓ જોઈ રહ્યા છે. એટલે કે ઓવરઓલ સ્વાભાવિક છે કે હવે જે ત્રીજા ક્વાર્ટર બાદ એટલે લાસ્ટ Q4 આવશે ત્યાં કંઈક ને કંઈક તેઓ પોઝિટિવિટી જોઈ રહ્યા છે. અને બીજું કે જે સેલ્સ ગ્રોથમાં ઘટાડો હજુ પણ ચિંતાજનક છે.
અને કંપનીના જે સેલ્સ જે ઘટી રહ્યા છે ત્યાં હજુ પણ એક ચિંતા છે, પરંતુ ઓવરઓલ જે નેક્સ્ટ ક્વાર્ટર છે કે ત્યાંથી તેઓ અહીંયાથી કંપનીનું પરફોર્મન્સ સારું જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ ફ્યુચરને અહીંયાથી પોઝિટિવ જોઈ રહ્યા છે. એ માટે તેઓ ફ્યુચર માટે ટાર્ગેટ આપ્યો છે ₹425 અને રેટિંગ બાયના છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ સફાયર ફૂડ. એટલે આપણે જોયું કે આજના દિવસે આપણે સન ફાર્મા ઉપર રેટિંગ આવે છે બાયના, સફાયર ફૂડ ઉપર બાયના રેટિંગ આવે છે, સામે દિલીપ બિલ્ડકોન ઉપર છે. એટલે આ બધા 4 થી 5 સ્ટોક છે કે જેની ઉપર બ્રોકરેજ હાઉસ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને દરેક સ્ટોકમાં જ આપણને એક સારી એક્શન જોવા મળી છે. યસ, તો બ્રોકરેજ હાઉસીસ તરફથી આ રિપોર્ટ્સ અહીં સામે આવ્યા છે, નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. પછી આગળ અન્ય અપડેટ્સ પર પણ આપણે નજર કરવાની રહેશે. પણ મીનવાઇલ અત્યારે સ્ટોક સ્પેસિફિક 2-3 મુદ્દાઓ ધ્યાન પર આવી રહ્યા છે, જેના પર તો હું નજર કરાવીશ જ, પણ સાથે સાથે માર્કેટ પર વારંવાર નજર જઈ રહી છે, બિકોઝ આજનો ક્લોઝ બહુ જ જરૂરી, બહુ જ મહત્ત્વનો બનતો જોવા મળી રહ્યો છે. એટલે સૌથી પહેલી તો નજર તમારી ત્યાં જ હોવી જોઈએ કે માર્કેટમાં શું પ્રકારની મુવમેન્ટ આવતી જોવા મળે છે. વિક્સ પર નજર રાખો તમે. આજે વિક્સ અત્યારે 14થી બહુ નજીક છે. છેલ્લો અડધા કલાકથી થોડો વધુ સમય બાકી છે, પણ હા, વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજનો જે પ્રકારે ક્લોઝ આપશે એ ક્લોઝથી નક્કી થઈ જશે કે શું પ્રકારે સંકેતો બનતા જોવા મળે છે. પણ આગળ વધીએ અને હવે જે સ્ટોક્સ બધા આજના દિવસે ફોકસમાં હતા એમાં એક સેક્ટર ખાસ ધ્યાન પર હતું, તે હતું ઇન્સ્યોરન્સ સેક્ટર. આ ઇન્સ્યોરન્સ સેક્ટરના ડેટા સામે આવ્યા છે અને એ ડેટામાં બહુ 2-3 મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવતી જોવા મળી રહી છે. તો ફરી એકવાર આપણે જઈશું, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી સમજીએ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આ જે ડેટા છે તે શું મહત્વ ધરાવે છે અને તેનાથી શું કન્ક્લુઝન નીકળે છે. યોમિક. જી યસ, હવે આપણે ફેબ્રુઆરી મહિનાના ઇન્સ્યોરન્સના ડેટા આપણે સામે આવ્યા છે અને ડેટા હવે ખાસ એવા રસપ્રદ આપણને જોવા મળી રહ્યા છે. અમુક સારું પરફોર્મ કર્યું છે તો અમુકે ખરાબ પરફોર્મન્સ કર્યું, પરંતુ ઓવરઓલ જો વાત કરવા માંગીશ તો આ જે ડેટા છે ને એમાં જે યુલિપ, કારણ કે અત્યાર સુધી આપણે જોયું તો પાસ્ટ 1 થી 2 વર્ષનો ડેટા જ્યારે માર્કેટ સતત વધી રહ્યું હતું એવા ટાઈમે તમે નજર કરશો તો યુલિપ જે પ્રોડક્ટ છે એમની યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન, હવે એમાં એમણે સારી રેવન્યુ જનરેટ થતી, પરંતુ જ્યારે માર્કેટ ઘટી રહ્યું છે ત્યારે યુલિપ છે કે જે ઓવરઓલ ઘટી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ અસર તેમના અહીંયાથી જે નંબર આવે છે એની ઉપર જોવા મળે છે. તો આવો નંબર શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં HDFC લાઈફ. તે HDFC લાઈફમાં એમનો જે ફેબ્રુઆરીનો જે ગ્રોથ આપણને જોવા મળ્યો છે એ 24% જોવા મળે છે યર ઓન યર બેસિસ. એટલે કે લાસ્ટ યર 2024ના કમ્પેરમાં આખરે 2025માં 24% કંપનીએ ગ્રોથ કર્યો છે, સારી વસ્તુ છે. બીજું કે 11 મંથ એટલે કે નાણાકીય વર્ષ 2025ના જે 11 મહિનાનો ડેટા જોઈએ, એટલે કે એપ્રિલથી લઈને માર્ચ આપણે ફેબ્રુઆરી સુધીમાં, તો ત્યાં કંપનીએ 14% ગ્રોથ કર્યું છે. અને જ્યારે જો ઓવરઓલ જે એમનો ફેબ્રુઆરીની ટોટલ એપી વાત કરીએ કે એન્યુઅલાઇઝડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ, કે એમાં અમને 4% ગ્રોથ જોવા મળ્યો છે. અને સામે જો અમને ફેબ્રુઆરી રિટેલ એપીની વાત કરીશ તેમાં 1% માત્ર વધારો જોવા મળે છે, પરંતુ ઓવરઓલ કંપનીએ ગ્રોથ 24% કર્યો છે. બીજું ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો HDFC લાઈફની કમ્પેરમાં આપણે જોઈશું તો અહીંયા થોડુંક નરમાશ જોવા મળે છે પોઝિટિવ આંકડો, પરંતુ જ્યારે HDFC લાઈફે 24% ગ્રોથ કર્યો છે ત્યારે ICICI માત્ર 5% ગ્રોથ કર્યો છે. બીજું આપણે જોઈશું તો જે ઓવરઓલ 11 મહિનાનું પરફોર્મન્સ જોઈશું તેમાં ICICI બીટ કર્યું છે. જ્યારે HDFC લાઈફે 14% હતું ત્યારે આપણે જોઈએ તો ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સે 26% અહીંયાથી ગ્રોથ કર્યો છે. સામે જો ટોટલ એન્યુઅલાઇઝ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જોઈશું તો એમાં પણ ICICI સારું પરફોર્મ કર્યું છે. 4%ની કમ્પેરમાં આપણે ICICIમાં જોઈશું 13% અહીંયાથી ગ્રોથ જોવા મળે છે. અને સામે રિટેલમાં અહીંયા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રા જોવા મળ્યું છે કે રિટેલમાં અહીંયા આંકડો માઇનસમાં જોવા મળે છે, -13% અહીંથી આંકડો જોવા મળે છે. બીજું એક્સિસની વાત કરીશું મેક્સ લાઈફની, તેમાં 6% તેઓ નેગેટિવ ગ્રોથ છે, એટલે અહીંયા પણ ખરાબ કહી શકાય. બીજું ઓવરઓલ 11 મહિનાનું વાત કરીએ તો 13% પોઝિટિવ છે. અને સામે જો ફેબ્રુઆરી ટોટલ એપીની વાત કરીશું તે 8% છે અને સામે રિટેલ એપી 10% ગ્રોથ બતાવે છે. હવે આવો આપણે જોઈ લઈએ સરકારી. તો હવે સૌથી પહેલાં SBI લાઈફ જોઈ લઈએ. કે SBI લાઈફમાં આપણે નજર કરીશું તો -18% ગ્રોથ છે. જ્યારે આપણે જોયું કે પ્રાઇવેટ તરફથી સારું એવું પરફોર્મન્સ છે અને પ્લસ તેઓ ગ્રોથ જોવા મળ્યો છે, જ્યારે આપણે SBI લાઈફ માઇનસમાં ગ્રોથ આપી રહ્યા છે 18%. ટોટલ 11 મહિનાનું જોઈશું નાણાકીય વર્ષ 2025 એમાં પણ -6% ગ્રોથ. ટોટલ એપી જોઈશું તેમાં પણ -6% ગ્રોથ અને ઓવરઓલ રિટેલ એપી પણ -1%. એટલે કે ઓવરઓલ પરફોર્મન્સ આપણને SBI લાઈફમાં નેગેટિવ જોવા મળ્યું છે. સામે LICની વાત કરીશું તો LIC જેવી મોટી દિગ્ગજ આપણે વાત કરીએ ઇન્સ્યોરન્સની, તો એમાં પણ -22% ગ્રોથ અહીંયાથી ડાઉનગ્રેડ જોવા મળ્યું છે, એટલે કે ડી ગ્રોથ થયો છે. બીજું જો વાત કરીશું તો 11 મહિનાનું પરફોર્મન્સ તેમાં મામૂલી ફ્લેટ છે, +2%. ટોટલ એપી તે પણ -23% ઘટ્યું છે અને સામે રિટેલ એપી જોઈશું તે પણ -17%. એટલે કે ઓવરઓલ આપણને જે અહીંયાથી સરકારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એમનું પરફોર્મન્સ ફેબ્રુઆરી મહિનામાં એવું સારું નથી જોવા મળ્યું. જ્યારે કમ્પેર કરીએ આપણે HDFC લાઈફ અને ICICIની તો ત્યાં આપણને પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે પ્રાઇવેટ કંપનીઓ આ ફેરી આપણે કહી શકાય કે ફેબ્રુઆરી મહિનાનો જે ડેટા આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક આપણને જે સરકારી ઇન્સ્યોરન્સ કંપની છે એના કરતાં સારું એવું પરફોર્મન્સ આપ્યું છે અને ઓવરઓલ અહીંયાથી નંબર આપણને સારા જોવા મળે છે. યસ.
તો ઓકે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્સ્યોરન્સ કંપનીના ડેટા પરથી સામે આવી રહ્યા છે યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આજે બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ ખાસ ફોકસમાં હતી કારણ કે અમુક પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં જે પરિણામો આવ્યા છે આ બેઝિકલી આંકડાઓ સામે આવ્યા છે મંથલી આંકડાઓના પ્રમાણે ત્યાં સુધારો સારો છે, પણ બીજી તરફ તમે જુઓ તો બીજી બધી જગ્યાએ કંઈ ખાસ એવું પરફોર્મન્સ છે પણ નહીં, જેમાં સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ આવે છે. આ ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર છે ને એ બહુ અત્યારે ડાયસી સિચ્યુએશનમાં છે બિકોઝ એક તરફ આ ઇન્સ્યોરન્સ સેક્ટર આ જ આંકડાઓ ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઈએ, જે ઇન્સ્યોરન્સના આંકડાઓ છે તેને સ્ક્રીન પર આપણે ફરી એકવાર બતાવી દઈએ. અને ઇન્સ્યોરન્સ કંપનીઓના ઊંચા પ્રીમિયમ પહેલો બહુ મોટો પડકાર છે. ઊંચા પ્રીમિયમ પછી એના પર જીએસટી લાગે છે. સરકારને વારંવાર રજૂઆત થઈ છે કે ઇન્સ્યોરન્સ પરથી જીએસટી હટાવો, પણ સરકારે હજુ સુધી એ અથવા તો કહો કે જીએસટી કાઉન્સિલે હજુ સુધી એ નિર્ણય લીધો નથી. ત્રીજો મુદ્દો, જે પ્રકારે ક્લેમ રિજેક્શન થઈ રહ્યા છે આ બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે, તમે જ્યારે ઇન્સ્યોરન્સ લીધો હોય ને પછી કોઈ ક્લેમ ફાઇલ કરો કે ભાઈ મને આવા પ્રકારનું કંઈક નુકસાન થયું છે, મને તમે પૈસા આપો, ચાહે તે વાહન હોય, શરીર હોય કે કંઈ પણ, તો આવી સ્થિતિમાં ક્લેમ રિજેક્ટ થાય છે. અને એ જે એક્સપિરિયન્સ છે એ બહુ ખરાબ રહ્યો છે અત્યાર સુધી ભારતીય ઇન્સ્યોરન્સ હોલ્ડર્સનો. એટલે થઈ એ રહી છે પ્રોબ્લેમ કે આ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પરફોર્મન્સ ન આવવાનું, અને મેઇન તો હું સ્ટાર અહીંયા હાઇલાઇટ કરીશ. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે જેના પરફોર્મન્સમાં બહુ મોટો ખરાબ ઇમ્પેક્ટ આવ્યો છે. આવી રીતે એચડીએફસી લાઈફનું પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે ડેફિનેટલી મંથ ઓન મંથ બેસિસ પર. તમે આઈસીસી પ્રૂનું જુઓ તો ખાસ યર ઓન યર અને મંથ ઓન મંથ બંને સારા છે. એક ખાલી ફેબ્રુઆરીનું ટોટલ રિટેલ એપી ઘટ્યો છે. આ તરફ સરકારી એસબીઆઈ લાઈફ તમે જુઓ, એલઆઈસી જુઓ, એમના પરફોર્મન્સ તો ખરાબ જ જોવા મળી રહ્યા છે. તો એકંદરે તો આપણને એમ જ સમજવા મળે છે કે અહીંયા બધામાં પ્રોબ્લેમ્સ છે. બીજું, હવે તમે જો આ બધા ઇન્સ્યોરન્સ સેક્ટર પછી આગળ જો વાત કરીએ, આજે જ્યારે ભારતીય માર્કેટ્સમાં આપણે રિકવરીની વાત કરી છે, રાઈટ, તો રિકવરીમાં એક સેક્ટર કે જેણે બહુ મોટું યોગદાન આજે આપ્યું છે તે છે રિયલ એસ્ટેટ. લાવો નિફ્ટી રિયલ્ટી સ્ક્રીન પર લઈને આવો. નિફ્ટી રિયલ્ટી આજે સૌથી વધુ મજબૂત છે અને કદાચ મિડકેપ સેક્ટર અથવા તો કહો કે મિડકેપ ઇન્ડેક્સ જે રિકવર થયો છે ને તેનું સૌથી મોટું યોગદાન આજના દિવસે જે છે તે રિયલ એસ્ટેટને કારણે આવ્યું છે. બધી રિયલ એસ્ટેટ કંપનીઓ હું તમને કહું, મેક્રોટેક ડેવલપર્સ એટલે કે લોધા મુંબઈમાં બહુ મોટું નામ ધરાવે છે, અત્યારે 6.5% વધુ ઉપર. ફિનિક્સ મિલ્સ અગેઇન મુંબઈ 6% વધુ ઉપર. અનંતરાજ તમે જુઓ તો આ સ્ટોક ઓબ્વિયસલી સેક્ટર અલગ છે, બટ રિયલ એસ્ટેટની આ બે કંપની પછી ડીએલએફ. હવે આવો એનસીઆર દિલ્હી 4.25% સરસ તેજી. ઓબેરોય રિયલ્ટી 4%ની જબરદસ્ત તેજી. એટલે રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે કે જેમણે આજના દિવસે, ઇવન ગોદરેજ પ્રોપર્ટીઝ તમે જુઓ 3.5%ની તેજી. એટલે રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે કે જેમણે આજે જે મિડકેપમાં રિકવરી આવી તેમાં બહુ મોટું યોગદાન જે છે તે આમણે આપેલું છે. એટલે નિફ્ટી રિયલ્ટી તમે જુઓ છો 0.5% વધુ ઉપર છે અત્યારે ફિલહાલ. અને આ બધા જ સ્ટોક્સ છે જેમાં તમે જુઓ છો મેક્રોટેક ડેવલપર્સ, ફિનિક્સ મિલ્સ, મેક્રોટેક તો 6.5% વધુ ઉપર છે, ફિનિક્સ મિલ્સ 6% વધુ ઉપર અત્યારે ફિલહાલ તેજીમાં છે. તો ડીએલએફ તમે જુઓ 4% વધુ ઉપર છે તેજીમાં અત્યારે ફિલહાલ. ઓબેરોય રિયલ્ટી 4% વધુની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. તો બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી આવી છે. ઇવન ગોદરેજ પ્રોપર્ટીઝ 3.5% વધુની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. તો રિયલ એસ્ટેટ સેક્ટર્સ છે કે જેમણે સૌથી મોટું યોગદાન આજના દિવસે આપ્યું છે. આ સિવાય ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે કે જેમાં સરસ તેજી તમને જોવા મળી. ઓઇલ એન્ડ ગેસમાં શું થયું છે તમે સમજો કે ક્રૂડના પ્રાઇઝીસની જે કોઈ પણ ખાસ વોલ્ટિલિટી છે, સ્વાભાવિક સીધી પહેલાં તો ઇમ્પેક્ટ તમને ત્યાં જોવા મળે ખાસ ઓઇલ એન્ડ ગેસ માટે થઈને. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં આજની જે રિકવરી છે તેમાં મોટું યોગદાન તમને સૌથી પહેલાં જોવા મળશે તે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં સરસ તેજી જે છે તે આવતી જોવા મળી છે બેઝિકલી. એટલા માટે થઈને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ફોકસ તમારે ધરાવવું જોઈએ. એટલે સૌથી પહેલાં તો આ બધાને ધ્યાન પર રાખો. ઓઇલ એન્ડ ગેસમાં સારી તેજીમાં એક રિલાયન્સનું પણ મોટું યોગદાન છે, તો એ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. નિફ્ટીના જરા આવો, હવે આપણે વાત કરી જ રહ્યા છીએ તો હું ટોપ ગેઇનર્સ તમને જણાવી દઉં. રીઝન એ છે કે ટોપ ગેઇનર્સને સમજવાથી આપણને સમજમાં આવશે કે જે ફરી એકવાર વારંવાર 22,500 ઉપર તમે નિફ્ટીને નીકળતા જુઓ છો, અત્યારે ફરી એકવાર પણ નીકળતા જોઈ રહ્યા છો, કયા સ્ટોક્સ સાથ આપી રહ્યા છે. ટ્રેન્ટ રિટેલની સાથે જોડાયેલું મોટું નામ, ક્યાં સ્ટોક હતો અને કેવી પિટાઈ થઈ. જુઓ 52 વીક હાઈ તમારા 8,345ના હતા, ત્યાંથી 5,000 પર આવી ગયો સ્ટોક. બહુ ગજબ વેચવાલી આવી. 52 વીક લો તમારા 3,843ના બન્યા છે, ત્યાંથી ફરી સ્ટોક 5,000 પર. સારી રિકવરી કહેવાય.
સ્ટોક સરસ જગ્યા પર છે અને આજે હાઈઝ પર હાઈઝ ક્રિએટ કરતો જોવા મળ્યો. તો ટ્રેન્ડ સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર બહુ સરસ તેજી. પછી આવો જે ઓઇલ એન્ડ ગેસની આપણે વાત કરી, BPCL 3.5% ઉપર જે સ્ટોક અત્યારે બહુ સરસ તેજી. અહીંયા પણ 250થી ઉપર 264 પર નીકળી ગયો. મેં જે તમને કહ્યું તેમ ક્રૂડના ભાવો જે છે તે ક્રૂડના ભાવોની સીધી અસર તમને અહીંયા આવતી જોવા મળી. ત્યારબાદ તમે જુઓ તો ફાર્મા સ્ટોક્સમાંથી સન ફાર્માએ આજે સરપ્રાઇઝ બતાવી છે, પણ ટેકનિકલી હું કહું તો તમને તો મને એવી સરપ્રાઇઝ નથી મળી. રીઝન બિંગ અહીંયા એક ફોર્મેશન બની રહ્યું હતું, અહીંયાથી બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન બની રહી હતી અને એનું પછી બ્રેકઆઉટ આવ્યું છે. એટલે બહુ સરસ સપોર્ટ લઈને સન ફાર્મા જે છે તે આગળ નીકળ્યો છે. ઇનફેક્ટ તમે એક અઠવાડિયાના ચાર્ટ્સ જુઓ તો નીચે 1574થી પણ નીચે હતો સ્ટોક, ત્યાંથી અત્યારે ફિલહાલ ઉપર નીકળ્યો છે. અને એક મહિનાના ચાર્ટમાં તમે જોશો કે 1550નો જે સપોર્ટ લીધો છે આ સ્ટોકે તે બહુ જ સરસ છે. 1550થી નીકળ્યો છે ઉપર 1650, એટલે કે ₹100 તો માત્ર એક અઠવાડિયામાં ચાલી ગયો છે અને બહુ સરસ રિસ્પોન્સ તમને બતાવી રહ્યો છે. ત્યારબાદ જુઓ તમે ICICI બેંક, બહુ સરસ. આજે બેંક નિફ્ટીને એકલા હાથે બચાવવાની પૂરી કોશિશ. જ્યારે HDFC બેંક ઠંડો છે તો ICICI બેંક એક જ છે કે જે કહે છે કે કોઈ વાત નહીં, ગાડી તેરા ભાઈ ચલાએગા. એટલે આજે જે છે તે ખાસ ICICI બેંક ડેફિનેટલી બહુ સરસ રિસ્પોન્સ આપી રહ્યો છે અને સારું યોગદાન ડેફિનેટલી બેંક નિફ્ટીમાં ICICI બેંક તમને બતાવી રહ્યો છે. હીરો મોટોકોર્પ 2% તેજી અહીંયા છે. ભારતી એરટેલ પણ એક સરપ્રાઇઝ ગણી શકાય ડેફિનેટલી. ભારતી હેક્ઝાકોમ પર કદાચ બ્રોકરેજ રિપોર્ટ્સ છે આજે, પણ ભારતી એરટેલ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. એટલે અહીંયા પણ સારી તેજી તમને જોવા મળી રહી છે. બજાજ ઓટો પણ આજનો મેઇન જેને કહેવાય કે બ્રેકઆઉટ સ્ટોક છે. બજાજ ઓટોમાં સારું એક્શન તમને જોવા મળેલું છે, પણ વીકલી બેઝિસ પર જોવા જાવ તો હજુ પણ ચાર્ટ્સ ખરાબ છે અને મંથલી ચાર્ટ તો બહુ જ ખરાબ છે, કેમ કે એક મહિનામાં 14%નો ઘટાડો બતાવ્યા બાદ આ સ્ટોકે ફાઇનલી સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી ખાસ કરી છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. પણ આગળ વધીએ. અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. મૂડ જે છે માર્કેટનો તે અચાનક જ પરિવર્તિત થયો. એક જ વાત હતી, મને આટલા દિવસથી હું લગભગ ચર્ચા પણ એ જ મુદ્દા પર કરી રહ્યો હતો કે અમેરિકામાં કંઈ ખરાબ સમાચાર નહીં આવે ત્યાં સુધી ભારતીય માર્કેટ્સમાં વેચવાલી યથાવત રહેશે. ગઈકાલનો FIIનો આંકડો 450 કરોડ માંડ હતો વેચવાલીનો, અને આજે તો મને એવું લાગે છે કે ક્લિયરલી કદાચ એમના તરફથી ખરીદદારીના કદાચ અથવા તો હજુ 201 કરોડ કે 100 કરોડની મામૂલી વેચવાલીના સમાચાર આવી જશે. બિકોઝ બહુ મોટું પ્રેશર હતું એ કદાચ રિલીઝ થયું છે ભારતીય માર્કેટ્સ પરથી. ઓબ્વિયસલી ટુ અર્લી ટુ સે, બિકોઝ હજુ તો આજના ડેટા 1, 2, 5 દિવસ થોડું જોઈએ, કન્ફર્મેશન આવે, ઉતાવળ નથી કરવી. પણ ડેફિનેટલી બીજા માર્કેટ્સ જ્યાં સુધી ખરાબ નહીં થાય ત્યાં સુધી ભારતીય માર્કેટ્સ આકર્ષક કઈ રીતે બનશે તે એક સવાલ છે, અને એ જ બેઝિસ પર આજે આપણે નિફ્ટીની મૂવ છે એને સમજીએ. બેંક્સ મારે અલગથી ચર્ચા કરવી છે સર, એટલે પહેલાં માત્ર માર્કેટ, નિફ્ટી, સેન્સેક્સ આ બધા પર ફોકસ કરીએ સર. ગુડ આફ્ટરનૂન યશ. બહુ આજની મુવમેન્ટ કદાચ માર્કેટ માટે ઘણી ડિસિઝિવ બની શકે છે. ગઈકાલે જે રીતે ગિફ્ટ નિફ્ટીના જે હાલ હતા રાત્રે અને ડાઉનના હતા એ વખતે તો એમ લાગી રહ્યું હતું કે માર્કેટ મોટા ગેપથી નીચે ખુલશે. સવારે ડેફિનેટલી માર્કેટ ગેપથી ખુલ્યું, પરંતુ જે રીતે રિકવરી આવી છે દેટ ઇઝ ડેફિનેટલી રિમાર્કેબલ. હવે ઓવરઓલ જે આપે કીધું કે અમેરિકા માર્કેટના નેગેટિવ ન્યૂઝ આપણા માટે પોઝિટિવ થઈ શકે. સ્વાભાવિક રીતે કેપિટલ ફ્લાઇટ જેને આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ, જ્યાં પણ કેપિટલને વધારે રિટર્ન મળશે ત્યાં કેપિટલ જવાની છે. આ એક યુનિવર્સલ ટ્રુથ છે. અને આપણે જ્યારે 26,000ના નિફ્ટી વખતે ચર્ચા હતી કે વેલ્યુએશન્સ મોંઘા છે, એ પછી ઘણું બધું ડેવલપમેન્ટ થયું ને માર્કેટમાં આપણા માર્કેટમાંથી ફંડ્સ ઘણા બહારે પણ ગયા. હવે આપણે આખું જે એનાલિસિસ કરીએ, ચલો 26,000ના નિફ્ટી ઉપર ડેફિનેટલી પ્રાઇસ ક્યાંક તમને કોસ્ટલી લાગતા હતા. હવે જ્યારે 22,000 કે 21,800 પણ આપણે ટચ કરી આવ્યા, 21,900 રાધર, તો એ વખતે વેલ્યુએશન્સમાં ડેફિનેટલી આપણને એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. અથવા એટ્રેક્ટિવ નહીં કહીએ તો એટલીસ્ટ મોંઘા તો નથી જ, પહેલી વાત. બીજી વાત, જે રીતે અમેરિકન ઇકોનોમી, અમેરિકાના પ્રેસિડેન્ટ એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે, ડે બાય ડે આપણને કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ ઇમર્જિંગ ઇકોનોમી માટે ક્યાંક કદાચ ડિફિકલ્ટી એટલા માટે છે કે જ્યારે ટેરિફ વોર ચાલતી હોય તો સ્વાભાવિક રીતે ક્યાંક આપણે વિક્ટીમ બનતા હોઈએ. પણ એક વસ્તુ એ પણ ના ભૂલવી જોઈએ કે જ્યારે એ બિયોન્ડ અ પોઈન્ટ જ્યારે ટેરિફ વોર થતી હોય તો જે કન્ટ્રી છે, દાખલા અમેરિકાએ ટેરિફ વોર શરૂ કરી છે તો અમેરિકાની કોસ્ટમાં પણ વધારો થવાનો છે. એટલે એ વસ્તુ આપણે પહેલા બી ચર્ચા કરી હતી. પણ એક ફ્લાઇટ ચાલતું હતું ને
આટલા વખત આપણે જોતા પણ આવ્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે, આપ તમે જોશો તો નાસ્પેકમાં જે રીતે સ્ટોકમાં ઘટાડો થયો છે, જો સ્પેસિફિકલી વાત કરીએ તો ટેસ્લાનો સ્ટોક હાઈએસ્ટ લેવલથી લગભગ 50% ઘટી ગયો છે. એટલે આટલું મોટું માર્કેટમાં ત્યાં આગળ ઘટાડો થયો છે. સ્વાભાવિક રીતે ઇન્વેસ્ટર એક પીક થઈ ચૂક્યું છે ડાઉ જોન્સ, આપણે એવું કહી શકાય અત્યારે. તો ઇમર્જિંગ માર્કેટ્સ તરફ આપણો જે વલણ છે ડેફિનેટલી પોઝિટિવ રહેશે. બીજી વાત, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ડેફિનેટલી વધી રહ્યું છે અને રૂરલ ડેવલપમેન્ટ, રૂરલ ખાસ કરીને જે કન્ઝમ્પશન છે એ ફાસ્ટ ડેવલપ થાય એવી શક્યતા છે. ઇનિશિયલ રિપોર્ટ ઘણા પોઝિટિવ દેખાઈ રહ્યા છે અને એ સંજોગોમાં માર્કેટ બોટમ આઉટ થાય પૂરેપૂરી શક્યતા છે. આપે જે કહ્યું કે એક દિવસના જે વર્કિંગથી આપણે એવું કહી ના શકીએ કે અહીંથી માર્કેટ નહીં ઘટે, કારણ કે વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો ફાસ્ટ. તમે આજે ઈરાનની વાત કરો, યુક્રેન ને રશિયાની વાત કરો, એવરીવેર ધેર ઇઝ અનરેસ્ટ. એટલે સિરિયાની છેલ્લા ફરીથી પાછું અપસ્ટ્રીંગ થયું છે. એટલે એવું કહી શકું કે અહીંયા વર્સ્ટ ઇઝ ઓવર કદાચ મારી દ્રષ્ટિએ યોગ્ય નહીં ગણે, પરંતુ જરૂરથી એમ કહીશ કે ઇન્ડિયન માર્કેટ હવે મને થોડું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઓફકોર્સ આપણે જરૂરથી રાહ જોઈશું, પરંતુ જે 2-3 ફેક્ટર્સ છે કે ડોલર ઇન્ડેક્સ આ પછી થોડોક ઘટેલો છે, 103ની આસપાસ છે, હું ના ભૂલતો હતો, અને ખાસ કરીને જે ક્રૂડના પ્રાઇસમાં સારો એવો ઘટાડો, કારણ કે સબ 70 આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ, વિચ સિમ્સ ટુ બી વેરી ગુડ ફોર ધી ઇન્ડિયન ઇકોનોમી. એટલે હું માનું ત્યાં સુધી આપણે ધીમે ધીમે પોઝિટિવ થઈ રહ્યા છીએ. એમાં પણ આજે જ્યારે માર્કેટ નીચું ખુલીને પાછું આપણે અત્યારે ગ્રીનમાં દેખાઈ રહ્યું છે, ડેફિનેટલી એક સારી નિશાની છે. એફઆઈઆઈનું જે એગ્રેસિવ સેલિંગ છે એ પણ હવે મોડરેટ થાય શક્યતા છે અને ઓફકોર્સ ડીઆઈઆઈ સપોર્ટ તો કરી જ રહી છે. એટલે આપણે ગ્રેજ્યુઅલી બોટમ આઉટ થઈ રહ્યા છીએ. બહુ એકદમ એક્સાઇટમેન્ટમાં એમ નહીં કહું કે અહીંયા વર્સ્ટ ઇઝ ઓવર, પણ ડેફિનેટલી આઈ ફીલ કે ધેર ઇઝ અ સાઇન ઓફ રિલીફ. સાઇન ઓફ રિલીફ તો છે, માંડ મળી છે, અને લેટ્સ નર્ચર ઇટ, લેટ્સ નોટ સ્પોઇલ ઇટ. એ એક મુદ્દો છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. આવો ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, વિરામ લઈએ અને વિરામ બાદ મારે બેન્કિંગ સેક્ટર પર ખાસ ચર્ચા કરવી છે. બ્રેક બાદ સ્વાગત. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. વોલ્ટિલિટી તો સોફાર યથાવત જ છે. કોશિશ પૂરી થઈ રહી છે 22,500, સફળતા મળતી નથી, તુરંત જ નીચે આવી જાઓ છો તમે. સિમિલર સ્ટોરી 47,900, સફળતા મળતી નથી, તુરંત નીચે આવી જાઓ છો. મિડ કેપ 0.5% આસપાસની મજબૂતી, સ્મોલ કેપ 15,000 જાળવી રાખવાના પ્રયત્ન. આજે 15,000 એક સમયે તોડેલું હતું. આગળ વધીએ. હવે મને સમજવું છે બેન્કિંગ સેક્ટર. એક તો ઇન્ડસઇન્ડ બેંક સર, અકાઉન્ટિંગની ભૂલ. તમે પોતે બેંક છો, તમે લોન જ્યારે લોકોને આપો તો તમે 5 વસ્તુ જોઈને આપતા હો. એમની પોતાની બેલેન્સ શીટમાં સર અકાઉન્ટિંગની ભૂલ આવવી, સીઈઓને એક્સટેન્શન 3ને બદલે 1 વર્ષ મળવું, એકસાથે 2 એવા નેગેટિવ ન્યૂઝ ફ્લો અને લોઅર સર્કિટ પર લોઅર સર્કિટ આજે લગાવી દીધી. અસીમ સર, બહુ મોટો સવાલ બેન્કિંગ સિસ્ટમ પર આપણા કેટલા કેસ છે તમે જુઓ. યસ બેંક આવો કેસ છે, બંધન બેંકમાં વચ્ચે એવા સમાચારો આવેલા હતા, ખાસી એવી કેપિટલ વાઇપ આઉટ થઈ ગઈ, અને હવે અગેન ઇન્ડસઇન્ડ બેંક. નિફ્ટીનો સ્ટોક, નિફ્ટીની આટલી મોટી કંપની, કમ્પ્લાયન્સના આટલા બધા બોજા હેઠળ આવા પ્રકારની ભૂલ, કઈ રીતે સમજવું સર? શું આ બીજો યસ બેંક જેવો કેસ તો નહીં બની જાય ને? પહેલો ક્વેશ્ચન તો અહીંયા એ થાય. અસીમ સર, બહુ જ વ્યાજબી પ્રશ્ન અત્યારના સંજોગોમાં છે, કારણ કે રેગ્યુલેટરી તમે જોશો તો ડે બાય ડે કમ્પ્લાયન્સીસનું જે પ્રેશર છે, નોટ ઓનલી ઇન બેંક યશ, પણ તમે જોશો તો ઇન્ડિવિજ્યુઅલના જે બર્ડન્સ છે પણ બહુ જ દિવસે દિવસે વધતા ચાલ્યા છે. અને ખાસ કરીને બેંકની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો બેન્કિંગમાં એટલા બધા એમાં રેગ્યુલેટરી અથવા તો ઓડિટના એંગલથી વાત કરીએ, અને હું પોતે આ પ્રોફેશનનો વ્યક્તિ છું. રિઝર્વ બેંકની જે ગાઈડલાઇન્સ તમે ગણો, રિઝર્વ બેંકનું ઓડિટ ગણો, બહુ સાચા અર્થમાં આઈ એમ રિયલી વેરી મચ સરપ્રાઇઝ કે આ મેગ્નિટ્યુડનો જે લોસ ડેરિવેટિવમાં છે એ એકાઉન્ટિંગમાંથી કેવી રીતે ઇગ્નોર થઈ શકે. નંબર 1, ઇન્ટરનલ ઓડિટ, કન્કરન્ટ ઓડિટ, અને ખાસ કરીને ફોરેક્સના પણ ટ્રાન્ઝેક્શન ઓડિટ ઇન્ડિવિજ્યુઅલી થતું હોય છે અને પછી સ્ટેચ્યુટરી ઓડિટ થતું હોય છે. આ એક ફેક્ટર છે. રિઝર્વ બેંકનું ઓડિટ પણ આવે છે. આ બધા ફેક્ટરમાંથી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ભલે જૂનું છે પરંતુ તમે આજે રિપોર્ટ કરો છો, ઇટ શોઝ કે દેર ઇઝ અ બિગ કહી શકાય કે મોટી લેક્યુના કહી શકાય. અને
1500 કરોડની રકમ એઝ ફાર એઝ બેંક ઇઝ કન્સર્ન કદાચ આપણે એને બહુ મોટી ના ગણી શકાય, કારણ કે નેટવર્થમાં એની લગભગ 2.36%ની આ ઇમ્પેક્ટ આવે એવું છે, એવી શક્યતા છે. પણ યસ, ડેફિનેટલી આજે વાત છે એ કોન્ફિડન્સ તોડવાની વાત છે. આજે ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ સ્વાભાવિક રીતે શેક થતો દેખાશે, કારણ કે આટલા બધા તમારા ચેક્સ હોવા છતાં હાઉ ધીસ કેન હેપન, આ એક મોટો પ્રશ્ન છે. એ આપણે ઇન્વેસ્ટિગેશન આવશે ત્યારે જરૂર જાણવા મળશે. પણ આ એક પ્રશ્ન ચોક્કસ છે કે આટલા બધા કમ્પ્લાયન્સીસ, આટલા બધા રેગ્યુલેટરી કંટ્રોલ ફ્રોમ ઓલ એંગલ, તેમ છતાં પણ આટલી મેગ્નિટ્યુડની જે રકમ છે એ કેવી રીતે એસ્કેપ થઈ હશે, આ એક ક્વેશ્ચન માર્ક છે. મારી પાસે જવાબ નથી, પરંતુ આ એક સિરિયસ મેટર છે. અને રિઝર્વ બેન્કે એક્સટેન્શન 1 વર્ષનું આપ્યું છે. યસ, આપનો જે ડાઉટ છે કદાચ એને કહી શકાય કે યસ બેંકમાં પણ આ ટાઈપની સિચ્યુએશન ઊભી થઈ હતી. પરંતુ મને એવું લાગે છે કે યસ બેંક જેવું ડેફિનેટ નથી આ પર્ટિક્યુલર કેસમાં, પરંતુ ક્રાઇસિસ ઓફ કોન્ફિડન્સ ચોક્કસ કહેવાય, કારણ કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવ્યા પછી પણ આ સ્ટોકમાં બિલકુલ રિકવરી નથી. હવે નેટવર્થમાં 2.5 કે 2.4ની જો તમે ઘટાડો જોતા હો તો સ્ટોક ઉપર આટલી બધી 25%ની ઇમ્પેક્ટ ના આવે, પરંતુ આવી છે. એનું કારણ દેર ઇઝ નો કોન્ફિડન્સ ઇન ધી મેનેજમેન્ટ. એટલે આ એક બહુ સિરિયસ મેટર છે. આ એક કેસ સ્ટડી પણ કરી શકાશે, બટ ડેફિનેટલી બેન્કિંગ સેક્ટર માટે મોટો એક આ ઝટકો છે. બીજી બાજુ તમે જો ગોલ્ડ લોનની વાત કરો તો રિઝર્વ બેન્કે પણ આ એક એલાર્મ બતાવ્યું છે કે ગોલ્ડ લોન માટેના જે નોર્મ્સ છે એ ઓબ્ઝર્વ કરવા નથી આવ્યા. એ પહેલાં પર્સનલ લોનમાં પણ આ રીતની વોરંટી આપવામાં આવી હતી. તો મને લાગે છે કે બેન્કિંગ સેક્ટરે આ બાબતમાં બહુ ચિંતા કરવાની જરૂર છે કે આપણા ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ, આપણા જે પાર્ટિસિપન્ટ છે એનો કોન્ફિડન્સ ના તૂટે એના માટે શું કરે. રેગ્યુલેટરીના નોર્મ્સ હોય છે, પરંતુ જે મેનેજમેન્ટના એંગલથી કરવું જોઈએ એમાં ઇમ્પ્રુવમેન્ટની ઘણી જરૂર છે. ઇમ્પ્રુવમેન્ટની જરૂર તો છે ડેફિનેટલી. દેર ઇઝ સમ પ્રોબ્લેમ વિથ ધી કોન્ફિડન્સ. એટલે અત્યારે ફિલહાલ હવે આ સ્ટોકમાં શું કરવું તેનો એક સવાલ પણ ઉદ્ભવે, જેને ધ્યાન પર રાખીએ. જરા માર્કેટ પર ક્વિકલી એક વખત નજર કરી લો તમે. ભારતીય માર્કેટ્સ જે છે તે વારંવાર કોશિશ કરી રહ્યા છે, 22,500 અટેમ્પ્ટ કરી રહ્યા છે, અને મેગ્નિટ્યુડ 51 પોઈન્ટનો છે. ઘટાડો આવી જાય છે તુરંત જ તમે 450 આવી જાઓ છો, અને ફરી પાછું જે છે તે ધીરે ધીરે ઉપર આવે છે. ઇન્ડેક્સ ફરી 500ને અટેમ્પ કરે છે, 500ને ઉપર 2 મિનિટ પણ ટકતા નથી ને તુરંત વેચવાલી આવી જાય. એટલે પૂરી કોશિશ થઈ રહી છે, ટપલી દાવ થઈ રહ્યો છે 22,500 પર. અત્યારે મને લાગે છે કે સ્ટ્રેડલ થઈ છે. હવે કોલ પુટ બંને જે છે તે 22,500 અહીંયા ફાઇટ ચાલી રહી છે. આપણી સાથે nimeshthakar.comના નિમેશ ઠાકર પણ હવે જોડાઈ ચૂક્યા છે. નિમેશ, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આપણા બેન્કિંગ સિસ્ટમમાં વધારે પ્રોબ્લેમ્સ આવ્યા અને એના કારણે અને યુએસ માર્કેટના સમાચારોને કારણે માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા, પણ સરસ રિકવરી આવી. અને અત્યારે હું જેમ વાત કરી રહ્યો હતો એમ 22,500 આ એ જ નિફ્ટી છે કે જે 22,700 2 દિવસ પહેલાં હતો, 22,300 આજે હતો, અને આજે જ 22,500 છે. શું ઇન્ડિકેશન સમજવા જોઈએ? સર, ગુડ આફ્ટરનૂન. નિમેશ. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, સૌથી પહેલા એક તમને નાનકડું કરેક્શન કરવા માંગીશ કે બેન્કિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ નથી, માત્ર બેંકની અંદર થોડા ઇશ્યુ આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ સેન્ટિમેન્ટ પ્લે કર્યું છે. ને તમે જો ઓલમોસ્ટ ઇન્ડસન બેંકનું વેઇટેજ બેંક નિફ્ટીની અંદર 10% આસપાસનું છે, અને એને પગલે આજે આપણે બેંક નિફ્ટી જે છે એ ઓલમોસ્ટ 350 પોઈન્ટ ઘટાડો જે છે જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી વાત કરીએ તો બહુ મહત્વના સપોર્ટ એરિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. વારંવાર આ લેવલ ઉપર તમે જુઓ તો 47,800-700 ની આસપાસથી વારંવાર એક બાઉન્સ આપ્યો છે. એક મહત્વના સપોર્ટ એરિયા પાસે છે, અને આગળ જતા આજના જે 25% ઇન્ડસન બેંકનો ઘટાડો જો માઇનસ કરી, અને જો બેંક નિફ્ટી આટલી માઇનસ ના હોત તો નિફ્ટી અત્યારે તમે જે વાત કરી કે જે લેવલ ઉપર તેના કરતાં એક વધારે લેવલ ઉપર બન્યું. એટલે માત્ર ને માત્ર હું માનું છું કે ઇન્ડસન બેંકના સેન્ટિમેન્ટને કારણે માર્કેટ પર કોઈ તરફ ડિમાન્ડ જોઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી જે આવતા દિવસોની અંદર સેટલ આઉટ થવું જોઈએ. સેકન્ડ થિંગ તમે જો યસ કે જે અત્યારે ખાસ કરીને ગ્લોબલ ડેટા અત્યારે જે બની રહ્યા છે, તમે ડોલર ઇન્ડેક્સ જો 103 આસપાસ જે છે આવી રહ્યો છે, સીપીઆઈની અંદર ઘટાડો આવ્યો છે. યુએસ ની અંદર 10 યરના જીસેટ જે છે એ 4.2 આસપાસ આવી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ડેટા બધા જે છે એ પોઝિટિવ સાઇડ ઇન્ડિકેટ કરી રહ્યા છે. જીએસટી તમે ફેબ્રુઆરી ની અંદર જીએસટી નું કલેક્શન જુઓ, આ બધા જ ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક માનું છું કે એક પોઝિટિવ ડેટા જે છે ઇન્ડિકેટ કરી રહ્યા છે. એ હિસાબે આપણે સ્ટોક સ્પેસિફિક માર્કેટ ભલે આજે વોલેટાઇલ છે, ઘણું બધું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક પર રિકવરી આપણે સારી જોઈ રહ્યા છે.
એટલે હવેનું માર્કેટ જે છે ક્યાંક એક બોટમિંગ આઉટ થવાની પ્રોસેસ જે છે એ કરી રહ્યું છે. એપ્રિલ મહિનાની અંદર રિઝલ્ટ સીઝન આવશે, ક્વાર્ટર રિપોર્ટના પરિણામો આવશે અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો આરબીઆઈની પોલિસી પણ આવશે. હવે માર્કેટ અગેન લિક્વિડિટી ફેક્ટર જે આરબીઆઈ રિસેન્ટલી રેટ કટ કર્યું અને એની સાથેના જે કંઈ પણ બીજા બધા પગલાં લીધા છે એને ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ઘણા બધા માર્કેટની અંદર પોઝિટિવ ન્યૂઝ છે, પરંતુ અત્યારે જે સેન્ટિમેન્ટ નેગેટિવ હતું એની હિસાબે માર્કેટ પોઝિટિવ ન્યૂઝ પર ફેક્ટર નથી કરતું. હવે પાછું ફોકસ કરવાનું સ્ટાર્ટ કરશે ને આપણે સ્ટોક સ્પેસિફિક રિકવરી જોઈશે એવું સ્પષ્ટપણે માનું છું. એટલે આ માર્કેટ જે છે અત્યારના લેવલ મને લાગે છે ગભરાવાનું માર્કેટ નથી. અત્યારે માર્કેટની અંદર ઘણા બધા સ્ટોકની અંદર સારી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે, ત્યાં સ્ટોકની અંદર જે છે બાઇંગ કરીને ચાલુ છે એવું સ્પષ્ટપણે માનું છું. હવે યક્ષ પ્રશ્ન મારે અહીંયાથી ખાસ પૂછવો છે અને તે છે ઇન્ડસઇન્ડ બેંક. બહુ સરસ રીતે તમે નિમેશ સર જે વર્ડ મેં યુઝ કર્યો હતો તે ચેન્જ કરાવ્યું કે બેન્કિંગ સિસ્ટમ નહીં, માત્ર ઇન્ડસઇન્ડ બેંકમાં પ્રોબ્લેમ છે. અમુક જગ્યાએ ટ્વિટરમાં હું જોઈ રહ્યો હતો, અસીમ સર પહેલાં તમારા પાસે આવ્યા, ટ્વિટરમાં જોઈ રહ્યો હતો હું કે પ્રાઇસ ટુ બુકની નીચે, પ્રાઇસ ટુ બુકના 0.8 ટાઈમ્સ પર આજે ઇન્ડસઇન્ડ બેંક આવી ગયો છે. કદાચ એનાથી પણ નીચે આવ્યો હશે, બટ જ્યારે મેં વાંચ્યું ત્યારે 0.8 ટાઈમ્સ આપણે હતા પીબી. હવે ખરીદાય કે નહીં, તમે જે સવાલ ઉઠાવ્યા કે ભાઈ મેનેજમેન્ટ પર ભરોસો નથી અને મેં પણ શરૂઆતમાં તમને પૂછ્યું કે શું આ બીજો યસ બેંક તો નહીં બની જાય ને, એ બધું જોતા જેમની પાસે છે તેમણે શું કરવું અને જેમને નવું ખરીદવું છે, બંને સેનારીઓ અસીમ સર. સર્વપ્રથમ તો નિમિષભાઈ સાથે ઘણા વખત અમે પ્રોગ્રામ ઘણા વખત પછી કરું છું, એટલે ઇટ્સ આઈ એમ માય શેરિંગ માય પ્લેઝર. નિમિષભાઈ, એક જ વસ્તુ છે કે સિસ્ટમનો ફોલ્ટ આપણે નથી કહેતા, પરંતુ જે મારું જે એમ્ફેસાઇઝ છે કે there are many checks in the banking sector. તમે જોશો તો રિપોર્ટિંગ સિસ્ટમ, because I have gone through all this thing. તમે એવરી ફ્રાઇડેના રિપોર્ટિંગ સિસ્ટમ જુઓ તો ઇટ ઇઝ માઇન્ડ બોગલિંગ. અને એ પછી સિરીઝ ઓફ ઓડિટ્સ, ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ કન્કરન્ટ ઓડિટ એન્ડ આરબીઆઈના ઓડિટ, ફોરેક્સનું ઓડિટ, આ બધું થયા પછી બી કેમ ઓમિટ થાય છે એ ક્વેશ્ચન છે. એટલે બધી બેંકમાં થતું હશે એવું કહેવાનો કોઈ મારો ઇન્ટેન્શન નથી, કારણ કે ધ મેગ્નિટ્યુડ ઓફ અવર બેન્કિંગ સેક્ટર ઇઝ વેરી લાર્જ. અને એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપવું કે ખરાબ છે એવું નથી, બટ ડિસ્પાઇટ ઓલ ધીસ કંટ્રોલ્સ આપણે હજી જોઈએ તો આવી ટાઈપની સિચ્યુએશન આપણને યસ બેંક પછી આપણને જોવા મળ્યું. આઈ થિંક એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્વેસ્ટરને એક મનમાં ડાઉટ થયા કરે છે. એનું એક નિરાકરણ કોઈ પણ રીતે આવવું જોઈએ. અને હું સ્પેસિફિકલી ચોક્કસ કહીશ કે આમાં મેનેજમેન્ટ શુડ બી વેરી વિજિલન્ટ એઝ ફાર એઝ ઇન્ટરનલ કંટ્રોલ ઇઝ કન્સર્ન. હવે જે આપણે વાત કરી કે શું કરવું જોઈએ, આજે યશ લગભગ 80,000 કરોડનું માર્કેટ કેપ આ સ્ટોકનું ઘટી ચૂક્યું છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. કારણ કે આપણે જોઈએ છીએ કે કંઈક ને કંઈક બેંકમાં બધું જ ખરાબ છે એવું નથી, પરંતુ આમ પિરિયોડિકલી તમે જોશો તો ક્યાંક શંકાના વાદળો મેનેજમેન્ટ ઉપર કાયમ કંઈક ને કંઈક કારણસર આવતા રહેતા હોય છે. ફ્રોડ છે કે એવું આપણે કોઈ સ્ટેટમેન્ટ નથી આપતા, પરંતુ જ્યારે કોઈક ક્વેશ્ચન રેઝ થાય તો એ કંઈક ક્યાંક ડાઉટ પણ ક્રિએટ થતો હોય છે. હવે આજની પરિસ્થિતિ પછી મેનેજમેન્ટના ક્લેરિફિકેશન પછી પણ સ્ટોકમાં કંઈ મુવમેન્ટ પોઝિટિવ દેખાઈ નથી. ઇટ શોઝ કે આ લેવલે પણ ઇન્વેસ્ટર કોન્ફિડન્સ ઇઝ શેકી. ડેફિનેટલી હું નહીં સલાહ આપું કે આ ભાવે બાય કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચ કરો. કદાચ આપણને કોન્ફિડન્સ જો રીબિલ્ડ થતો તો ઊંચા ભાવે લેવામાં વાંધો નથી, પરંતુ હાલના તબક્કે બિલકુલ અવોઇડ કરવાની સલાહ છે. કારણ કે પૂરું ક્લેરિફિકેશન ના આવે, પૂરું અમાઉન્ટનું ક્લેરિફિકેશન ના આવે, કારણ કે આ મેટર હેઝ બીન ગિવન ટુ એક્સટર્નલ ઓડિટર. એટલે એનો રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. ને ખરેખર એ સિવાય બીજા કોઈ ઇસ્યુ નથી એવો આપણને સર્ટિફિકેટ મળે પછી ડેફિનેટલી આપણે એમાં ફરીથી રીલુક કરીશું. હાલના તબક્કે અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ. નિમેશ સર, તમારા પાસે પણ હું એ જ મુદ્દો જાણવા માંગીશ, જેમની પાસે છે તેમણે શું કરવું અને જેમની પાસે નવી ખરીદી માટેની વિચારણા છે ઇન્ડસઇન્ડ બેંક, તેમણે શું કરવું. નિમેશ સર. વિચારણા તો અત્યારે માંડી પડવી જોઈએ, અસીમ સર સાથે હું એગ્રી છું, પરંતુ જેની પાસે છે એને બે તૈયારી રાખવી પડે. એક તો કે તમારા આ સ્ટોકની અંદર જલ્દી રિકવરી થશે નહીં એ વસ્તુ તો છે, કારણ કે પાસ્ટમાં જ્યારે પણ આવા ઇસ્યુ આવ્યા છે, જ્યારે બુક્સને લઈને બેન્કિંગ સિસ્ટમની અંદર કોઈ ચેલેન્જીસ આવ્યા છે, ત્યારે એક મોટા ઘટાડા તરફ જે છે એ સ્ટોક રહેતો હોય છે અથવા લાંબા સમય સુધી અંડર પરફોર્મિંગ સ્ટોક રહેતો હોય છે. એટલે તમારે બે રણનીતિ અપનાવી શકો. એક તો તમે લોસ બુક કરી દો અને માર્કેટમાં ઘણી બધી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાંથી તમે લોસ કવર કરવાની સ્ટ્રેટેજી રાખી શકો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ.
પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, તમારે એવું નથી કરવું તો તમારે ઓછામાં ઓછી 1.5 થી 2 વર્ષની ગણતરી જે છે, જો તમારા પાસે ઊંચા ભાવના છે તો ઓછામાં ઓછી તમારે 1.5 થી 2 વર્ષની ગણતરી જે છે એ આ સ્ટોકની અંદર રાખવી જોઈશે. કારણ કે નોર્મલી જ્યારે ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ શેક આઉટ થાય છે, એ ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ પાછો બેક આવતા લાંબો સમય જતો હોય છે. સિવાય કે તમારા ફંડામેન્ટલ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી તમે પરફોર્મન્સ આપવા માંગો, એક્સ્ટ્રા ઓર્ડિનરી તમે રિઝલ્ટ આપવા માંગો, પરંતુ બેન્કિંગ જે બિઝનેસ છે એની અંદર તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી રાતોરાત નથી કરી શકતા. કારણ કે તમારે લોન આપવા જવાનું છે, લોન રાતોરાત આપવા જશો તો બી પાછી એસેટ ક્વોલિટી બગડશે. તો બિઝનેસ મોડેલ જે છે એ પ્રમાણે જો તમને લાગે કે તમારે લાંબુ રોકાણ કરવાનો સમય રાખવો પડશે 1.5 થી 2 વર્ષનો, તો તમારો પ્રાઇસ આવી શકે છે. એટલે ક્લિયર છે, કાં તમે લોસ બુક કરો અને કાં 2 વર્ષની રાહ જુઓ. IndusInd બેંક ક્લિયર કટ અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ હવે બને છે. જ્યાં સુધી ડસ્ટ પૂરેપૂરી સેટલ ન થઈ જાય અને નવું બિલ્ડિંગ બનવાનું શરૂ ન થઈ જાય ત્યાં સુધી ક્લિયર કટ અવોઇડનો વ્યૂ IndusInd બેંક પર બની રહ્યો છે. બાય ધ વે નિમેશ સર, નવો લુક સૂટ થાય છે સર તમને? ઘણા સમયે આઈ મીન તમને ક્યારે જોયા નથી, બટ ડેફિનેટલી ઇટ લુક્સ બેટર. થોડો ચેન્જ યસ ડેફિનેટલી વિઝડમ છે, વિઝડમ દેખાય છે. આપણે લાસ્ટ ટાઈમ મળ્યા એટલે તમારા તરફથી પ્રેરણા મળી હતી. યસ, क्या बात है, क्या बात है. थैंक यू so much for taking that appreciation as well. મારે એક બે સ્ટોક્સ ખાસ ડિસ્કસ કરવા છે. પહેલાં તો એક કાઉન્ટર આપણે ડેફિનેટલી ચર્ચા કરવી જોઈએ, તે છે રિયલ એસ્ટેટ. અસીમ સર, તમારા પાસે લાવીએ. મુંબઈના રિયલ એસ્ટેટની બહુ ચર્ચાઓ ચાલી રહી છે કે ઓવર પ્રાઇસ છે, એક બાજુ સેલ્સ વધ્યા અને એ બધા નંબર્સ ખોટા સાચા, બહુ બધી આર્ગ્યુમેન્ટ્સ છે. આજે ફિનિક્સ મિલ્સ અને મેક્રોટેક એટલે કે લોધા, આ બંને બહુ સરસ રિકવર થયા. હવે મે બી પોસિબલ છે ટેકનિકલ બાઉન્સ હોય વોટેવર, બટ એક બાજુ ન્યૂઝ ફ્લો રિયલ એસ્ટેટ માટે એટલો સપોર્ટિવ નથી અને બીજી બાજુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં આજે બહુ મોટું બાઉન્સ બેક આવવું, અને એમાં પણ સ્પેશિયલી મુંબઈની જોડાયેલી આ કંપનીઓ ફિનિક્સ મિલ્સ અને મેક્રોટેક ડેવલપર્સ. સર, સૌપ્રથમ આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો જરૂરથી અત્યારે ડિમાન્ડ રેઝિસ્ટન્સ દેખાઈ રહી છે. રેટ ઘટ્યા છે, રેટ સેન્સિટિવ સેક્ટર આપણે કાયમ કહેતા હોઈએ છીએ, પણ તેમ છતાં પણ જે ડિમાન્ડ છે ઉપરના લેવલે ડેફિનેટલી રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે માર્કેટમાં. બીજી બાજુ તમે જોશો તો રિઝર્વ બેંક ડેફિનેટલી એક પ્રોએક્ટિવ તરીકે ઓપન માર્કેટ ઓપરેશનમાં આવતીકાલે પણ કામ કરવાની છે, એટલે લિક્વિડિટી પમ્પિંગ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન છે. પોઝિટિવ ફેક્ટર એ પણ છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વિલ ડેફિનેટલી એક્સેલરેટ નાઉ, એ ઇન્ડિકેશન જરૂરથી દેખાઈ રહ્યું છે. બટ યસ, મારું એવું માનવું છે કે જે અત્યારે ઓવરઓલ આપણે જોઈએ કોમર્શિયલ પ્રોપર્ટી કે રેસિડેન્શિયલમાં એક જે પ્રાઇસ લેવલ છે એમાં દરેકને એક હિટ દેખાઈ રહી છે. એટલે ડિમાન્ડ સિનેરિયો થોડો બ્લિક દેખાઈ રહ્યો છે, ઓછો ડાઉનવર્ડ દેખાઈ રહ્યો છે. તો આ ક્વાર્ટર તો એટલું બધું એક્સાઇટિંગ આવે એવી શક્યતા ઓછી છે. પર્ટિક્યુલરલી આજે જ્યારે માઇક્રોટેક અને આમાં ફિનિક્સ મિલમાં આપણને જે મુવમેન્ટ દેખાઈ છે, સ્પેસિફિક કારણ મને ખ્યાલ નથી, પરંતુ મે બી લેન્ડ બેંકના હિસાબે પણ હોઈ શકે છે. કારણ કે દરેક જે રિયલ એસ્ટેટની કંપની છે એની પોતાની જે બિઝનેસ યુએસપી છે અલગ અલગ છે. એટલે જનરલાઇઝ મેં આપને વાત કરી, પરંતુ અત્યારે જે પર્ટિક્યુલર સિનેરિયો માર્કેટનો છે એ થોડો મને નેગેટિવ દેખાઈ રહ્યો છે. હાલના તબક્કે થોડું વેઇટ એન્ડ વોચ કરીએ અને પછી આપણે એનામાં કોલ લઈશું. લોંગ ટર્મ મે બી ગુડ, બટ શોર્ટ ટર્મમાં આજે થોડા ચેલેન્જીસ છે, એટલે વેઇટ કરવું જોઈએ. રિયલ એસ્ટેટ સેક્ટર હજી પણ થોડું રેઝિસ્ટન્સ ઉપરના લેવલે પ્રાઇસમાં દેખાઈ રહ્યું છે અને એક દેટ મે કન્ટિન્યુ ફોર અનધર 1 or 2 months. એટલે હાલના તબક્કે કોઈ નિર્ણય લેવામાં જમ્પ નહીં કરવું જોઈએ. ઓફકોર્સ જેની પાસે છે હોલ્ડ કરી શકે છે, કારણ કે કંઈ સેક્ટર એટલું ખરાબ નથી જવાનું, પરંતુ શોર્ટ ટુ મીડિયમ ટર્મ થોડુંક મને એક ડાઉનવર્ડ દેખાઈ રહ્યું છે. થોડો ઘટાડો પોસિબલ મે બી અહીંયાથી ખાસ જોવા મળી શકે છે. નિમેશ સર, ચાર્ટ્સ એક ફેચ કરો. સફાયર ફૂડ્સ જે ફાસ્ટ ફૂડની સાથે જોડાયેલી કંપની છે, આજે ઘટાડો હતો એક સમયે અને ઘટાડો ડેફિનેટલી ડાયજેસ્ટ નહોતો થતો અને સરસ બાઉન્સ આવ્યો છે. એક અઠવાડિયાના ચાર્ટ જોશો તો વારંવાર જે છે તે સપોર્ટ લેવાની કોશિશ, અત્યારે જે લેવલ પર છીએ આપણે 322, એ જ લેવલ પર વારંવાર સપોર્ટની કોશિશ કરી છે સફાયર ફૂડ્સ. નિમેશ, જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, મને લાગે છે કે સ્ટોકની અંદર પાછું આપણે વાત કરીએ કે અત્યારે હવે સીઝન જે છે ક્રિકેટની આવી રહી અને નવા નંબર ઓફ યુએસઆર સ્ટોક જે છે પર્ટિક્યુલરલી એ હવે આવતા 2 મહિના જે છે એ ફોકસમાં રહેવાના છે. નંબર ઓફ ઓર્ડર્સ તમારા જે છે એ વધવાના.
ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે અત્યારે ઓલરેડી સ્ટોકની અંદર સારું કરેક્શન આવી ગયું છે અને વેલ્યુ બાઇંગ અત્યારે થઈ ગયું છે. શોર્ટ ટર્મ વ્યૂ બુલિશ છે. મને લાગે છે કે અહીંથી શું કરું શોર્ટ ટર્મ જે બિલકુલ 360 ક્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે તો ખરીદી કરવાની સલાહ છે. સફાયર ફૂડ ડેફિનેટલી બહુ મોટી તેજી આજના દિવસે આ સ્ટોકે ડેઝ લોથી બતાવી છે. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. હવે ક્વિક બ્રેકનો સમય થયો છે. ફિલહાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ પર જરા નજર કરી લો. આજનું ક્લોઝ જે છે તે કોન્ફિડન્સવાળું તમને આમ જોવા જાવ તો કહેવાય. રીઝન એ છે કે તમે ડેઝ લો જુઓ તો પણ ગઈકાલના બંધ ભાવ જે હતા 22,460ના, હવે ગઈકાલે તો માર્કેટમાં એક્સિડન્ટ થયું હતું, રાઈટ? ક્લિયરલી તમે 700થી જે છે તે 400 આવ્યા હતા અને 460નો ક્લોઝ હતો. આજે તમે 22,300, 400થી 300 સુધી જ ગયા છો અને ત્યાંથી 522નો ક્લોઝ આપવાની કોશિશ. ઇનફેક્ટ ડેઝ હાઈ છેલ્લે જે છે તે ખાસ બન્યા છે. સ્વાભાવિક સેટલ થતા હતા તો તમે નીચે આવી જશો, બટ ડેફિનેટલી કોશિશ થઈ રહી છે. જુઓ 22,497 પહેલું ટિક સેટલ થયા બાદનું, એટલે 22,500 અટેમ્પ્ટ કરી આજે આપણે શરૂઆતમાં. બેંક નિફ્ટી નજર કરો તમે 47,748 હવે જે આ રેન્જ છે તેની વચ્ચે. ઓબ્વિયસલી આજે અહીંયા પ્રોબ્લેમ્સ ઘણા હતા પણ હું રિસ્પેક્ટ આપીશ ડેફિનેટલી. બેંક નિફ્ટીએ ફરી એકવાર જે એનું પોતાનું જે ડબલ બોટમ, ટ્રિપલ બોટમ, આજે ચોથી બોટમ પર બનાવવાની કોશિશ જે થઈ છે, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ત્યાં પણ કંઈક થોડા સપોર્ટ આવે. અત્યારે તો શરૂઆત એવી કંઈ ખાસ બહુ મળવાની નથી. બેંક નિફ્ટી સિવાય સ્મોલ કેપ આજે એક્સિડન્ટ અહીંયા પણ થોડો થયો છે, પણ સ્મોલ કેપ માટે આદત છે આપણને, તો એ 15,000ને ઉપર તો બંધ આપી દીધો, એ સારી વાત કહેવાય. અને મિડ કેપ જોઈ લો તમે કે જેમાં પણ 0.5% વધુની મજબૂતી તમને જોવા મળેલી છે. પણ આજે એક સેક્ટર ખાસ બઝિંગ હતું અને તે હતું ઇન્સ્યોરન્સ સેક્ટર. અહીંયા ઘણા ડેટા આવ્યા છે અને એમાંથી એક સ્ટોક છે કે જે સ્ટોક ખાસ આજે ફોકસમાં રહેવાનો હતો અને ઇનફેક્ટ રહ્યો પણ છે. તે છે HDFC લાઈફ. પ્રાઇવેટ ઇન્સ્યોરર પ્લેયર તરીકે સૌથી સારો ડેટા HDFC લાઈફે આપ્યો છે. પહેલાં આપણે જઈએ યોમિક પાસે, સમજીએ કે ચાર્ટમાં શું ફોર્મેશન છે HDFC લાઈફ. યોમિક. જી યસ, હવે HDFC લાઈફ છે અને છેલ્લા એક અઠવાડિયાથી ટ્રેક કરી રહ્યો હતો. આ ચાર્ટમાં આપણને એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ એ બની રહ્યું છે કે સ્ટોકમાં આપણને ડેઇલી ચાર્ટમાં નજર કરીશું તો હાયર હાઈ અને હાયર લો બની રહ્યું છે, જે ઘણું પોઝિટિવ છે. કે તમે જોશો તો જે લાસ્ટ દિવસ હોય એનાથી આગલા દિવસે સ્ટોકમાં વધારે હાઈ બને છે અને ન્યૂનતમ લો છે એના કરતાં ઉપર લો બને છે, જે સારી વસ્તુ છે. જ્યાં તમને એક વખત ટ્રેન્ડ લાઇન દોરીને બતાવીશ જેથી કરીને પ્રોપર તમને આઈડિયા આવશે કે કન્ટિન્યુ અહીંયાથી સ્ટોકમાં આપણને એક હાયર લો બનતો જોવા મળે છે, જે સ્ટોકમાં સારી વસ્તુ હતું. આજે એક સમય તમે નજર કરશો તો સ્ટોકમાં એક સમય 614 રૂપિયા આવ્યો હતો, 614 રૂપિયા નીચે સ્ટોક આવ્યો, પરંતુ સ્ટોક કે ના મારે વધુ જ છે અને અહીંયાથી સારી એવી તેજી જે ઓવરઓલ જે કન્સોલિડેશનનો આજે પીરિયડ આપણને અહીંથી જોવા મળ્યો હતો કે ત્યાંની ટોપ બાજુ ફરીથી આપણને સ્ટોક આવી ગયો છે, એટલે સારી વસ્તુ એ પણ છે. બીજું હવે તમે નજર કરશો તો અહીંયાથી ઓવરઓલ આપણને ઇનસાઇડ બાર પેટર્ન આજે બ્રેકઆઉટ આવ્યો છે, એની નજર આપણે ક્લોઝ થાય છે, એટલે એક એ પોઝિટિવ વસ્તુ છે. આ વાત છે ટોટલ 3 વસ્તુ આપણે કરીએ. હવે વાત કરીશું આપણે કે વીકલી ચાર્ટમાં. વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ આપણને જોવા મળી રહ્યું છે, કારણ કે વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો ઓવરઓલ જે એક 660 એક લેવલ છે કે 660નું એક લેવલ કે જો તમે નજર કરશો તો 660 ઉપર આ ઓવરઓલ આપણને એક મોટી એક ઇનસાઇડ બાર પેટર્ન જોવા મળી રહી છે કે આ જે તમને પેટર્ન જોવા મળી રહી છે. હવે વાત કરીએ તો આ જે અત્યારે લેવલ આપણો ક્લોઝિંગ આંકડો છે આપણો 636. આપણે એક તો ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બાર ઉપર આપણે અહીંયાથી ક્લોઝ થયા છે કે જે વાત આપણે એક સારી જોવા મળી રહી છે. બીજું આપણે તમને વાત કરીશ તો તમારે ખાસ કરીને કે જે વીકલી ચાર્ટમાં આ જે તમારું લેવલ છે 660, એટલે કે ડેઇલી ચાર્ટમાં એક તો પહેલાં ચાન્સીસ છે કે તમારે 660 આ લેવલ આવશે. હવે એની ઉપર જો સસ્ટેન તમારું વીકલી બેઝિસ થાય છે તો સ્વાભાવિક છે કે આ 660 બાદ તમને એક અહીંયાથી યુ ટર્ન અહીંયાથી પેટર્ન જોવા મળી શકે છે અને સારી એવી તેજી જોવા મળી શકે છે, કારણ કે આપણે જોયું કે ડેઇલી ચાર્ટમાં હાયર હાઈ કન્ટિન્યુ બની રહ્યા છે, સ્ટોક મજબૂતીમાં છે. બીજું કે ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે અને વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો લાસ્ટ વીકની જે કેન્ડલ હતી એને પણ ક્રોસ કરી દીધી છે આજના આપણે દિવસે. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ ડેટા આપણને ડેઇલી અને વીકલી બંને સારો કરી રહ્યો છે, એટલે કે ડેઇલી ચાર્ટમાં તો આપણને 660 દેખાઈ રહ્યું છે લેવલ, પરંતુ આપણે વાત કરી જો વીકલીમાં તો સ્વાભાવિક છે કે વીકલીમાં પણ આપણે એક વખત આપણે જો 660 ઉપર ક્લોઝ આપીશું વીકલી ચાર્ટમાં તો સ્વાભાવિક છે કે અહીંયાથી બીજી 80 થી 100 અંકની એટલે કે ઓલમોસ્ટ 8 થી 10% તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે.
એટલે સ્વાભાવિક છે કે હવે આપણે જોવાનું રહેશે કે આ જે ઓવરઓલ જે કન્સોલિડેશન પીરિયડ આપણને જે જોવા મળ્યો હતો કે એની ઉપર આપણે અહીંયાથી કેટલા સસ્ટેન થઈએ છીએ. જો એક વખત આપણે 660 આવીશું અને એ બાદ જો આપણે ટકાવી રાખીશું તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી ફરીથી 700 અને 760 સુધીના પણ આપણને લેવલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાતથી HDFC લાઈફ કે જેનો ડેટા પણ આપણે સ્ટ્રોંગ આવ્યો છે એની ઉપર પણ ચર્ચા કરીશું. યસ, ઓકે, તો આ થયો HDFC લાઈફનું ટેકનિકલ સેટઅપ. હવે યોમિક ખૂબ ખૂબ આભાર. આપણે અસીમ સર તમારા પાસે આવીએ. આજે ઇન્સ્યોરન્સ કંપનીઓના જે ડેટા આવ્યા છે એ પણ હું સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઉં. મેઇન આઉટ પરફોર્મન્સ HDFC લાઈફે બતાવ્યું છે. મંથ ઓન મંથ હોય, યર ઓન યર હોય, કોઈ પણ પ્રકારના એપીના ગ્રોથ હોય કે એવરેજ તમે ઓવરઓલ નેટ પ્રીમિયમની ઇન્કમના ગ્રોથ ગણો, સૌથી સારું HDFC લાઈફનું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. નંબર 1. બીજો મુદ્દો, સરકારી ઇન્સ્યોરર્સ સારું પરફોર્મ નથી કરી રહ્યા લેટલી, તેવું પણ એક ઓબ્ઝર્વેશન છે. તો HDFC લાઈફ તો ડેડિકેટેડલી ખાસ ડિસ્કસ કરવો છે ઇન્સ્યોરન્સના જે ડેટા આવ્યા તેમાં. અને સાથે સાથે આ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓમાં અચાનક શું કંઈ એવા સેટઅપ બની રહ્યા છે કે કઈ રીતે, એ પણ ખાસ સમજવું પડશે. કેમ કે મંથ ઓન મંથ આંકડાઓ સતત વીક આવી રહ્યા છે. ચાહે જે જાયન્ટ LIC હોય કે પછી તમે SBI જુઓ તો ત્યાંથી પણ ઇન્સ્યોરન્સ જે SBI લાઈફ છે એનું પણ એવું કંઈ ખાસ મજા આવે એવું નથી. સર, એક તો આપણે ટાઈમ એન્ડ અગેન ડિસ્કસ કરતા આવ્યા છીએ કે ઇન્સ્યોરન્સ સેક્ટર ઇઝ આપણે ઇન્ડિયન એવરેજ એક અંડર ઇન્સ્યોર્ડ છીએ, પોટેન્શિયલિટી ઘણી સારી છે એવું આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. પણ ક્યાંક તમે જોશો તો જે રીતે પેટર્ન આપણી બદલાતી ચાલી છે ઓવરઓલ જે ઇન્ડિવિજ્યુઅલની, એમાં એક ઇન્સ્યોરન્સ સેક્ટર થોડું ભોગ બનતું દેખાઈ રહ્યું છે. અવેરનેસની વાત નથી પરંતુ જનરલી પ્રેફરન્સની વાત છે. પરંતુ અત્યારે આપણે ચર્ચા કરીએ HDFCની તો સૌપ્રથમ HDFCનું જે ગ્રોથ છે એ ડેફિનેટલી રિમાર્કેબલ છે. એઝ ફાર એઝ સ્ટોકની મુવમેન્ટ ઇઝ કન્સર્ન, તમે જોશો તો આ સ્ટોક લગભગ આમ કમ્પેરેટિવ કરશો તો વર્ષમાં કંઈ એટલું મોટું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ નથી આપ્યું. પરંતુ એક પોર્ટફોલિયોના સ્ટોક તરીકે આ શેર જોવાતો હોય છે, કારણ કે ગ્રોથ ટ્રેજેક્ટરી ડેફિનેટલી ઇમ્પ્રૂવ થાય એવી શક્યતા છે આવનારા સમયમાં. એટલે આ એક મોમેન્ટમ વાળી વાત નથી, પરંતુ પોર્ટફોલિયોમાં જ્યારે તમે કોઈ એલોકેશન કરતા હો તો ડેફિનેટલી આ સ્ટોકને એલોકેશન થઈ શકે. અને એઝ ફાર એઝ મેનેજમેન્ટ ઇઝ કન્સર્ન, મારી દ્રષ્ટિએ ઘણું સારું મેનેજમેન્ટ છે. સવાલ હવે એ છે કે જે LIC છે કે SBI લાઈફ છે એમાંથી પોતાનો શેર ઘટતો જઈને કેમ બીજામાં જાય છે. તો હું એવું માનું છું કે જે એગ્રેશન અને જે કહી શકાય કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની જે સ્પીડ છે એ ક્યાંક ને ક્યાંક જે પબ્લિક સેક્ટરની કંપનીઓ છે અથવા SBI લાઈફ ને LICની વાત સ્પેસિફિકલી કરીએ તો દેટ ઇઝ સમથિંગ મિસિંગ. એટલે હું એવું માનું છું કે અગ્રેશન છે એમાં ક્યાંક ફેરફાર છે. અધરવાઇઝ તમે સેક્ટરનો ગ્રોથ જુઓ તો મારી દ્રષ્ટિએ તો આવનારા સમયમાં ડેફિનેટલી સારો ગ્રોથ થાય એવી શક્યતા છે. ઇન્ડિવિજ્યુઅલ જે ઇન્વેસ્ટર જે યંગસ્ટર્સ છે એમાં થોડીક અવેરનેસ પણ આવી છે, પરંતુ જે સ્પેન્ડિંગ પેટર્ન છે એ ડેફિનેટલી ચેન્જ થતી દેખાય છે. એટલે સ્ટોકના પરફોર્મન્સ વાઇઝ બહુ જ કહી શકાય કે જો HDFCની વાત કરીએ તો યર 2માં લગભગ 3% આપણને પ્લસ જોવા મળ્યું છે. અને છેલ્લા 2 વર્ષની વાત કરો તો લગભગ 29% જેટલો સ્ટોકમાં આપણને મુવમેન્ટ રિટર્ન મળ્યું છે. એટલે પોર્ટફોલિયો સ્ટોક તરીકે ચોક્કસ લેવાય. LIC કે SBI લાઈફને હાલના તબક્કે અવોઇડ કરવાની મારી એડવાઇસ છે. જો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ HDFC લાઈફ. તો આ HDFC લાઈફ પર વ્યૂ ઓવરઓલ પરિસ્થિતિ જે બની છે તે પ્રમાણે. બીજો એક મુદ્દો, ઇન્સ્યોરન્સ સ્પેસમાં જે આ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેના પેનિટ્રેશનને લઈને નિમેશ મારે ખાસ તમારા સાથે પૂછવું છે. બિકોઝ SBI લાઈફ કન્ઝિક્યુટિવલી ખરાબ પરફોર્મન્સ, LIC તમે જુઓ તો ખાસ મામૂલી એવો સુધારો તમને જે છે તે 11 મહિનાના જે આંકડાઓ તે આપણા સ્ક્રીન પર તેના હિસાબથી જોવા મળે, પણ ત્યાંથી પણ પછી આગળ કંઈ ખાસ સુધારો નથી. પ્રીમિયમમાં સતત નુકસાન થવું, LIC જેવી જાયન્ટ કંપનીને આવા પ્રકારના પ્રોબ્લેમ્સ હોવા, તે એવું બતાવે છે કે ઇન જનરલ સેન્ટિમેન્ટમાં પ્રોબ્લેમ છે. કેમ કે જુઓ, GSTનો પ્રોબ્લેમ છે, પ્રીમિયમ મોંઘા થઈ રહ્યા છે, ક્લેમ રિજેક્શનના પ્રોબ્લેમ છે. મારા પોતાના સાથે આવા પ્રકારના કિસ્સા થયા છે કે જ્યાં ક્લેમ રિજેક્ટ થયા હોય, અને આટલા ટાઈમ પ્રીમિયમ ભર્યા પછી ક્લેમ રિજેક્ટ થાય કોઈ નાના રીઝનથી, તો એ સેન્ટિમેન્ટ ડેફિનેટલી કોઈ ઇન્સ્યોરન્સ હોલ્ડરનું અથવા તો નવા પોલિસી લેનારનું એ સેન્ટિમેન્ટ ખરડાય. સર, LICની તો પર્ટિક્યુલરલી જોવા જઈએ તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ કંપનીઓના તમે ઇન્સ્યોરન્સ પ્લાન જો તો એ માર્કેટ લિંક પ્લાન જે છે વધારે હોય છે કે જ્યાં રિટર્ન્સ નોર્મલી લોકો મોટા મોટી જે કરતો ઇન્સ્યોરન્સ અને રિસ્ક અને રિટર્નને બેને ત્યાં પ્રાઇવેટ જે કંપનીઓ છે એની પાસે જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે
ત્યાં નંબર ઓફ પ્લાન માર્કેટ લિમિટના વધારે છે. LIC પાસે આપણે જોઈએ કે ઘણા ઓછા પ્લાન હોય છે. એટલે લોકોનો અત્યારે જે માર્કેટ પ્રત્યેનો જે ક્રેઝ છે, જ્યાં તમે પાસ્ટમાં એક LIC ની પોલિસી લીધેલી છે અને બીજી પ્રાઇવેટ સેક્ટરની પોલિસી લીધેલી છે, તો ક્યાં તમે રિટર્નની અંદર ઘણો મોટો ફરક જોઈ રહ્યા છો. એની હિસાબે પણ ક્યાંક લોકો અત્યારે પ્રાઇવેટ સેક્ટર તરફથી જે છે એ વધારે ફોકસ કરી રહ્યા છે. એટલે હું માનું છું કે ડેફિનેટલી થોડું ચેલેન્જિંગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેંક સાથે જોડાયેલી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રીબ્યુશન ચેનલનો જે છે એક એડવાન્ટેજ છે. અને પર્ટિક્યુલરલી મારું માનવું છે કે SBI લાઈફ કરંટ લેવલથી કોઈ ખરાબ નથી દેખાઈ રહી. અને ઇન્સ્યોરન્સની અંદર પણ અગેન સ્ટોક સ્પેસિફિક જે છે એપ્રોચ રાખીને કામ કરવાની જરૂર છે. પરંતુ તમે HDFC લાઈફ જુઓ કે સારું પરફોર્મ કરી રહ્યું છે, ત્યાં અત્યારે એક સારું માઇન્ડ જોવા મળી રહ્યું છે. SBI લાઈફમાં સારું કર્યું છે. ઇવન આજે ભારતીય એક્સાની અંદર પણ જે છે એક સારું બઝ જોવા મળી રહ્યું છે. તો આ પ્રાઇવેટ સેક્ટર બેંક્સની જે બેઝ રૂલ છે ત્યાં તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મ ક્વાર્ટર સુધી કામ કરી શકો. અને માર્ચની સિઝન છે તો આવતા મહિનાના જે પણ ઇન્સ્યોરન્સના ડેટા આવશે એની અંદર એક મોટો સુધારો જે છે જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આ ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સમાં જે કંઈ પણ સ્વિંગ આજના દિવસે બંને તરફી જોવા મળ્યા અને પછી રિકવરી સાથેનું છેલ્લું ક્લોઝ આવ્યું, આમાં સ્ટોક સ્પેસિફિક બહુ મોટી મોમેન્ટમ હતી. એક સ્ટોક હતો ઝોમેટો. અહીંયા પણ પિટાઈ બહુ ગંદી થઈ છે, પણ પિટાઈ બાદ સારો બાઉન્સ બતાવવાની કોશિશ આ સ્ટોકે કરી છે. પહેલાં જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે ચાર્ટ પર શું ફોર્મેશન બની રહ્યા છે. યોમિક, સમજાવો ઝોમેટો. જી યસ, હવે ઝોમેટો એક સ્ટોક હતો કે જ્યારે વન વે આમાં તેજી આપણને જોવા મળી હતી અને એક સમયે આ સ્ટોકમાં આપણને 300 રૂપિયાથી ઉપરના લેવલ જોવા મળ્યા હતા અને 300 રૂપિયા બાદ એક વખત જે તૂટ્યું પછી સ્ટોકમાં તમે નજર કરી શકો કે અહીંયાથી વન વે આપણને એક વેચવાલી જોવા મળી હતી. હવે વેચવાલી બાદ આપણે જોઈએ તો સ્ટોકમાં ટ્રિપલ બોટમ આપણને બનતા જોવા મળી રહ્યા છે. તમે નજર કરશો તો એક વખત અહીંયાથી સપોર્ટ મળ્યો હતો, બીજી વખત તમે જોશો તો અહીંયા ફેબ્રુઆરીમાં તમને સપોર્ટ મળ્યો અને ત્રીજી વખત છે કે આજે માર્ચમાં એ બોટમ તોડ્યું, પરંતુ પોઝિટિવ વસ્તુ છે કે જેની ઉપર ક્લોઝ આપ્યું છે અને લેવલ આપણા માટે થાય છે 205 રૂપિયા. એટલે કે આપણે વાત કરીએ તો 205 રૂપિયા, 300થી 200 ઉપર આવી ગયો. સ્વાભાવિક છે કે સ્ટોક ઓલમોસ્ટ 33થી 35% કરેક્ટ થઈ ગયો છે. હવે વાત છે કે આમાં તેજીની એક્સપેક્ટેશન તો હું નહીં કહું કે આપણે રાખવી જોઈએ, પરંતુ હાલ અહીંયાથી સપોર્ટ અહીંયા હું ખાસ કરીને ચર્ચા કરવા માંગુ કે આ 205 છે કે આજના દિવસે એક સમયે આપણને સ્ટોકમાં 199.80ના લો બનતા જોવા મળ્યા હતા, જ્યાંથી રિકવર થઈને 208 ઉપર આપણને અહીંયાથી ક્લોઝિંગ આવ્યું છે. એ પોઝિટિવ વસ્તુ છે, પરંતુ હવે આવતીકાલે જોવાનું રહેશે કે આ જે લેવલ છે 199.80, એટલે કે કોઈ પણ કારણે આપણે 199 લેવલ જો બ્રેક કરીને એની નીચે ક્લોઝ આપીએ તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી 180 સુધીના લેવલ જોવા મળી શકે છે. એ હું તમને બતાવીશ લેવલ આપણા માટે કે જે વીકલી ચાર્ટમાં આપણે નજર કરીશું. તો વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો આપણે અહીંયા ખાસ કરીને કે જ્યાં 180 લેવલ હતું કે જ્યાં આપણને એક સારી એવી બુલિશ પેટર્ન અહીંથી રિવર્સલમાં જોવા મળ્યું હતું અને આ આપણું લેવલ છે 180. એટલે જો કોઈ પણ કારણસર જો આ આજના જો ક્લોઝિંગની નીચે ક્લોઝ છે તો આપણને અહીંયાથી એક સમય 180 સુધીના પણ અહીંયાથી સ્ટોક સરકતો જોવા મળી શકે છે. પરંતુ હવે હાલ જોવાનું રહેશે કે 199 એ કેટલું ક્રુશિયલ રહે છે. આજે તો આપણને ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી આવી, પરંતુ જો એ રિકવરી હવે આવતાકાલે ના ટકે અને અહીંયાથી કમજોરી આવે તો સ્વાભાવિક છે કે 199 નીચે 180 સુધીના પણ લેવલ જોવા મળી શકે. પરંતુ હવે જો તેજીની વાત કરીએ તો તેજી આપણને અહીંયાથી ક્યાં બાદ આવે છે તો સ્વાભાવિક છે છેલ્લા તમે 2 મહિનાનો ડેટા તમે જોશો ને તો એક લેવલ હતું 240 આજુબાજુ, કે 240થી વારેવાર આપણને અહીંયાથી બોટમ આઉટ એટલે કે ટોપ આઉટ થતું જોવા મળ્યું છે, કે જેમાં તમે નજર કરશો તો આ તમારે ઓવરઓલ કન્સોલિડેશન પીરિયડ હતો કે જેમાં વારેવાર અહીંયાથી સ્ટોક એક વખત, બે વખત અને અહીંયા તમે જોશો ત્રીજી વખત ઓલમોસ્ટ કે 240ની આજુબાજુથી સ્ટોક અહીંયાથી નીચે આવી જાય છે. એટલે કે ઉપર જો સારી એવી તેજીની એક્સપેક્ટેશન આપણે ત્યારે જ રાખી શકાય કે એક વખત સ્ટોક આપણે અહીંયાથી 240ને ઉપર અહીંયાથી ક્લોઝ આપે સારી એવું, તો આપણે અહીંયાથી એક્સપેક્ટેશન રાખી શકાય કે અહીંયાથી સારી એવી આપણને રિકવરી જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ આપણે અહીંયાથી ખાસ કરીને આ લેવલ જોવાનું રહેશે. નીચેની તરફ આપણે વાત કરીએ 199, જો એ અહીંયાથી બ્રેક કરે આપણે અને ક્લોઝિંગ આપે તો નીચે 180 સુધીના લેવલ આવી શકે છે. અને ઉપરની તરફ જો વાત કરીએ તો એક વખત જો 240 આ એક રેન્જ છે, એટલે કે 199 થી 240 કન્સોલિડેશન જોવા મળી શકે શક્ય છે. પરંતુ જો 240 અહીંયાથી પાર કરે તો સ્વાભાવિક છે કે સારી તેજી આપણને સ્ટોકમાં ફરીથી વાપસી થઈ શકે છે. યસ, ઓકે, તો આ વ્યૂ અત્યારે ઝોમેટો માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. નિમેશ, તમારા પાસે આવીએ. ઝોમેટોને લઈને ચાર્ટ્સ ફોર્મેશન ઇન્ટરેસ્ટિંગ બની રહ્યા છે, કઈ રીતે સમજવાનું રહેશે?
વ્યોમિકના વ્યૂ સાથે સહમત થાઉં છું ને જે પ્રમાણે તમે એકલા ચાર્ટ નહીં પરંતુ જે પ્રમાણે મેનેજમેન્ટે પણ એક ગાઈડન્સ આપ્યું હતું ને કોમર્સ સ્પેસની અંદર જે કોમ્પિટિશન આવી રહી છે એક માર્જિન્સ જે છે સિંગલ ડિજિટ રહેવાની મેનેજમેન્ટે ગાઈડન્સ આપેલું છે આખા વર્ષ માટે અને એને પગલે હું માનું છું કે આઈટી બહુ મોટી રિકવરી નહીં આવે વોલ્યુમ સ્ટેટિક સ્ટોકિંગ કરેક્શન જે છે એ આવે એવું દેખાઈ રહ્યું છે અને જે પ્રમાણે ચાર્ટ પણ ઇન્ડિકેટ કરી રહ્યો છે વ્યોમિકે પરફેક્ટ એનાલિસિસ કર્યું છે હું માનું છું કે 180 સુધીના લેવલ્સ જે છે એ ઝોમેટોની અંદર જોવા મળી શકે એવી સ્ટ્રોંગ પોસિબિલિટી દેખાઈ રહી છે તો રેલીના ચાન્સીસ તો અહીંયાથી ખાસ બની રહ્યા છે. આજે અસીમ સર સફાયર ફૂડ ચાલ્યો, ઝોમેટો ચાલ્યો, એટલે હવે ફરી એકવાર ખાણીપીણી વેકેશન મૂડ લોકોનો આવી રહ્યો છે. સો મે બી પોસિબલ છે કે ખાણીપીણી પર ફોકસ રહેશે. માર્કેટમાં તો વોલ્ટિલિટી રહેવાની જ છે. આ સમયે ડિફેન્સિવ જરા એફએમસીજી પર એક વખત રિવ્યૂ લઈ લઈએ તમારા સાથે, બિકોઝ મોંઘવારી આઈડિયલ સ્ટેટમાં ઘટી છે. આરબીઆઈના ગાઈડન્સ પ્રમાણે રેન્જમાં ફરી એકવાર આવી રહ્યા છીએ. બસ પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ થોડો ઘટ્યો હતો, બાકી ઇકોનોમિક ડેટા સોફાર આપણા બહુ કંઈ ચિંતા બતાવે એવા છે નહીં. તો એફએમસીજીની વાત જરા આપણે સમજવી જોઈએ. તો પ્રથમ તો ઝોમેટો અને જે ફૂડ ડિલિવરી વાળી જે કંપનીઓ છે, ઓફકોર્સ વેકેશન છે, પછી આઈપીએલ આવવાનું છે, એટલે આ બધું ડેફિનેટલી પોઝિટિવ રહેવાની શક્યતા છે. પરંતુ હમણાં જેમ યોમિકે ચર્ચા કરી, આપણા નિમેશભાઈએ પણ બહુ ડિટેલમાં ચર્ચા કરી કે ટેકનિકલી સ્ટ્રક્ચર થોડું ચેલેન્જિંગ દેખાઈ રહ્યું છે. ઓફકોર્સ, કારણ કે આજે મોટું ઇન્વેસ્ટમેન્ટ આજે બ્લિંકિટમાં કર્યા પછી જે આપણે અપેક્ષા હતી એ પ્રમાણે રિઝલ્ટ આવ્યા નથી. અને બહુ સાચા અર્થમાં જ્યારે મોટું કેપેક્સ થતું હોય છે ત્યારે ઇન્વેસ્ટરની એક ચિંતાનો વિષય પણ બનતો હોય છે. એ કોઈ પણ કંપની હોય, ઇવન તમે રિલાયન્સમાં પણ જે અત્યારે આપણે જે પ્રાઇસ ફેક્ટર જોઈ રહ્યા છે 1170ની આસપાસ જે સ્ટોક જઈ આવ્યો, એટલે જ્યારે મોટું કેપેક્સ થતું હોય તો એના રિટર્ન આવતા થોડી વાર લાગતી હોય છે. અને પર્ટિક્યુલરલી જે એફએમસીજી કે જે કન્ઝ્યુમરને રિલેટેડ જે આઇટમો છે એમાં તો બહુ ઘણી વખત એ ટ્રિકી થઈ જતું હોય છે. જો એ બરાબર મુવમેન્ટ ના આવી તો એ કઈ વખત તમારું કેપેક્સને પૂરેપૂરું વાઇપ ઓફ કરતું હોય છે. એટલે ચેલેન્જિંગ ચોક્કસ હોય છે. અને એ જે ડિસેમ્બરના ક્વાર્ટરમાં રિઝલ્ટ્સમાં એ આપણને જોવા મળ્યું હતું. હવે એફએમસીજી અને જે કન્ઝ્યુમર રિલેટેડ કંપની, તો એની વાત કરીએ તો મને એમ લાગે છે કે જે વર્સ્ટ સિનેરિયો હતો એ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક પૂરો થતો દેખાઈ રહ્યો છે. એફએમસીજી સેક્ટર એઝ અ હોલ કંઈ બહુ મોટું તમને રિટર્ન નહીં આપે, પરંતુ જે નેગેટિવિટી હતી એમાંથી ઘણી ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. બિકોઝ કારણ તમને કહું તો એક તો અત્યારે જે સિઝન દેખાઈ રહી છે એગ્રીકલ્ચરના પ્રોડક્ટની દ્રષ્ટિએ વાત કરીએ કે ઓવરઓલ સ્પેન્ડિંગની વાત કરીએ તો પ્રોજેક્ટ પણ આજે તમે એવરીવેર દેખાઈ રહ્યા છે. તો લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ અથવા સ્પેન્ડિંગ માટેના સરપ્લસ રહી શકે છે, એવી એક રિપોર્ટ પણ મેં વાંચેલો છે. તો એ સંજોગોમાં આવનારો સમય આ બધા સેક્ટર માટે એક સારા સમાચાર લાવી શકે એવું છે. એફએમસીજી એટલે ખાસ કરીને હિન્દુસ્તાન લીવર છે, કોલગેટ છે, આ બધા સ્ટોકને હું એક પોર્ટફોલિયો પ્રોટેક્ટર ગણું છું. અને તમે રીઝનેબલ રિટર્ન આપતી કંપનીઓ છે. પર્ટિક્યુલરલી સ્વિગી કે ઝોમેટો છે એ ડાયરેક્ટલી એને સેન્ટિમેન્ટને સાથે એસોસિએટ હોય છે. તો આ જે માર્ચનું ક્વાર્ટર છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ દેખાવી શક્યતા છે. ઓફકોર્સ રિઝલ્ટ વિલ પ્લે મેજર રોલ. અત્યારે બિલકુલ, ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે આગળ આ ચર્ચાની યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ખાસ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તે હજુ પણ યથાવત, અને એક બે કાઉન્ટર્સ ખાસ મારે ડિસ્કસ કરવા છે. એમાંથી એક પેટીએમ છે. પેટીએમમાં આજે બહુ મોટો બાઉન્સ જોવા મળ્યો, અને ઇનફેક્ટ ક્લોઝ તમને ડેઝ હાઈ છે 718, ક્લોઝ છે 713. નિમેશ, તમારી પાસે લાવીએ પેટીએમને. સારો બાઉન્સ 7.7%. ઇનફેક્ટ એટલે જેવું તેવું નથી, અને સારું બાઇંગ તળિયેથી જોવા મળ્યું. ડેઝ લો હતા 652ના. સર મને લાગે ક્યાંક ને ક્યાંક એક ટેકનિકલ બાઉન્સ છે, કારણ કે તમે ટ્રેન્ડ જુઓ તો ટ્રેન્ડ નેગેટિવ છે અને સ્ટોકની અંદર 200 દિવસની એવરેજ નીચે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટ્રક્ચર વીક છે, ઉતાવળ ન કરવી. નીચેની તરફ માનવાનું છે કે જે મહત્વના સપોર્ટ એરિયા બની ગયા છે એના આઈધર 745 ઉપર બંધ આપે તો ખરીદી કરવાનો પ્રયત્ન કરવો. અધરવાઇઝ નીચેની તરફ 650 600 સુધીના લક્ષ્યાંક
જે છે એ આવતા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે સ્ટ્રક્ચર થોડું વીક છે. હું માનું છું કે ઉતાવળ ન કરવી જોઈએ, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. નિમેશ સર, હવે માર્કેટની વોલ્ટિલિટી વચ્ચે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણવા જરૂરી છે. તમે કયા કયા કાઉન્ટર્સ પર ફોકસ ધરાવી રહ્યા છો નિમેશ સર? જી યસ, ટેલિકોમ સ્પેસની અંદર આપણે જોઈએ કે ઘણા સ્ટોક છે કે જ્યાં એક સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. એની અંદર ઇન્ડસ ટાવરનો કાઉન્ટર છે 130 ની આસપાસ સ્ટોક એક સારો સપોર્ટ એરિયા લીધો છે અને આજે એક સારી રિવર્સલ પણ જોવા મળી છે. હું માનું છું કે નિયર ટર્મની અંદર 400 રૂપિયા સુધીનું લક્ષ્યાંક જોવા મળી શકે છે. એટલે ઇન્ડસ ટાવરની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની છે. ઓકે, સો ઇન્ડસ ટાવર્સ અહીંયાથી ખાસ સમજ ધ્યાન પર રાખવાનું થાય છે. આ કાઉન્ટર પર ફોકસ તમે ધરાવો. સર, કોઈ ટાર્ગેટ સ્ટોપ લોસ અહીંયાથી ખાસ? 400 રૂપિયાનો લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર 3 મહિનાની અંદર જોવા મળી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. અને સ્ટોપ લોસની અંદર વાત કરીએ તો નીચેની તરફ 320 રૂપિયા પાસે સ્ટોપ લોસ રાખે. ઓકે, 320નો સ્ટોપ લોસ, 400ની ટાર્ગેટ સાથે તમારા માટે થઈને રેકમેન્ડેશન નજર રાખવાની રહેશે. સિમ સર, સ્વાભાવિક તમારા પાસેથી પણ સેક્ટર સમજવા જરૂરી. આઈટી અત્યારે અમેરિકાના ખરાબ સમાચારોને કારણે પ્રેશરમાં છે. બેંક ઓબ્વિયસલી હજુ પણ થોડું તકલીફોનો સામનો કરશે. આવી સ્થિતિમાં સ્ટોક સેક્ટર કોઈ કે જેના પર તમે નજર રાખી રહ્યા હો, અસીમ સર? એ તો અત્યારે જેમ આપણે વાત થઈ કે સેક્ટર વાઇઝ જોઈએ તો થોડી ચેલેન્જિંગ ચોક્કસ છે, પરંતુ બેન્કિંગ સેક્ટર નો ડાઉટ આ ઇન્ડસ્ટ્રીનો એક અલગ આઇસોલેટેડ કેસ છે. પરંતુ જે રીતે પબ્લિક સેક્ટર બેંકના રિઝલ્ટ્સ આવ્યા અને રેટ કટ પછી આરબીઆઈના જે ઓપન માર્કેટ ઓપરેશનની પણ ઇમ્પેક્ટ ગણો, માર્કેટમાં લિક્વિડિટી પ્રમાણમાં ઘણી સારી છે, ક્રેડિટ ગ્રોથ પણ ઘણો સારો દેખાઈ રહ્યો છે. અને જે છેલ્લા ડેટા આવ્યા હતા આજથી લગભગ 7-8 દિવસ પહેલાની વાત છે કે જે ડિપોઝિટ અને લેન્ડિંગ રેશિયો બહુ જ આમ ક્રુશિયલ લેવલે પહોંચી ગયા હતા, કારણ કે બેંકોમાં ડિપોઝિટ ઓછી આવતી હતી અને સામે લેન્ડિંગના પ્રમાણમાં જે રેશિયો મેન્ટેન થવો જોઈએ એમાં ડિફિકલ્ટી બેંકોને થતી હતી. તો ડિપોઝિટનો ગ્રોથ પણ ઘણો રોબસ્ટ દેખાઈ રહ્યો છે. એટલે બેન્કિંગ સેક્ટર મને એમ લાગે છે કે આ માર્ચના ક્વાર્ટરમાં આપણને સારા રિઝલ્ટ આપશે. ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંક માટે મારો એ પોઝિટિવ છે. એટલે બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ મને એમ લાગે છે કે દે વિલ પરફોર્મ રિયલી વેરી વેલ. બીજી જો વાત કરીએ તો અત્યારે એફએમસીજી સેક્ટરની મેં જે વાત ઓલરેડી કરી ચૂક્યો છું કે ડિફેન્સિવ સેક્ટર તરીકે જોવું જોઈએ. અને ખાસ કરીને જે પબ્લિક સેક્ટરમાં રેલવેના સ્ટોક છે એમાં સ્પેન્ડિંગ હવે સારું દેખાઈ શકે છે આપણને, અને એમાં બી એક સારી રિકવરી આવનારા સમયમાં દેખાઈ શકે છે. તો રેલવેના સ્ટોક ઉપર પણ ઇન્વેસ્ટર ધ્યાન રાખી શકે છે. ખાસ કરીને આરબીએનએલ છે, બેટર લાગી રહ્યો છે. અને ઓવરઓલ જો વાત કરો તમે તો જે પબ્લિક સ્પેન્ડિંગ વધ્યા પછી ડિફેન્સ સ્ટોકમાં આપણને બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિક સેક્ટરમાં. એમાં પણ ઇન્વેસ્ટર રીલુક કરી શકે છે. મને એમાં પણ હોપ દેખાઈ રહી છે કે નાવ રિકવરી વિલ બી ધેર. ઓકે, સો આ બધા જ સેક્ટર્સ છે જેને તમારે ધ્યાન પર રાખવાની જરૂર છે. અને આ સરે સમય પણ થઈ ગયો છે રજા લેવાનો. તો નિમેશ, જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારો કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી શકે છે, ક્લાયન્ટ એડવાઇસ સિસ્ટમ હોઈ શકે છે. દર્શક મિત્રો કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સૌ બોલાવું બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. અસીમ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સને મારી ખાસ ભલામણ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. યસ, આપણે શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર, અને નિમેશભાઈને પણ મળવાનું થયું, ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અસીમ સર, નિમેશ સર. તો ભારતીય માર્કેટ્સ દિવસના તળિયેથી લગભગ 150-200 પોઈન્ટ સુધરીને બંધ થયા છે. અને આ પર્ટિક્યુલરલી નિફ્ટીની વાત ખાસ, અને સાથે સાથે બેન્ક્સમાં નર્વસનેસ જોવા મળી. મિડ કેપ સારા રિકવર થયા, સ્મોલ કેપ પણ ઇનફેક્ટ ડેઝ લોથી તમે જુઓ તો રિકવરી સારી જ છે. મતલબ માર્કેટમાં રિકવરી અંડરટોન હજુ પણ થોડો બુલિશ રહેવાની કોશિશ ડેફિનેટલી થઈ રહી છે. બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આવતીકાલનો દિવસ એક્સપાયરીના એક દિવસ પહેલાંનો દિવસ છે. પુટની અંદર જબરદસ્ત હોવાઈ આવેલા છે, એટલે હવે અહીંયાથી ખાસ ટકે છે કે નહીં માર્કેટ તે જોવાનું રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ।